જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ઈ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇતિહાસના વિષયમાં માહિતી મેળવવા માટે એકઠા થયા છીએ. પરંતુ આ માહિતી પહેલાં મારે તમને થોડીક ઇન્સ્ટિટ્યૂટ વિશેની વાત કરવી છે કે આ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ શિક્ષણમાં કે એની ક્વોલિટીમાં ક્યારે બાંધછોડ કરતું નથી. બરાબર, ગુણવત્તા અને પારદર્શિતા જે છે આ ઇન્સ્ટિટ્યૂટનો અભિગમ છે. તમે મિત્રો બંધારણમાં લોકશાહી શબ્દ સાંભળ્યો છે. બરાબર, લોકશાહીમાં લોકો કેન્દ્રમાં હોય છે. એવી જ રીતે આ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ કેન્દ્રમાં હોય છે કે વિદ્યાર્થીને જેવી રીતે અનુકૂળ પડે એવી રીતે અને એવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હોય છે કે મેક્સિમમ કેવી રીતે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરે એ વસ્તુ ખાસ જોવામાં આવતી હોય છે. બીજી વસ્તુની વાત કરું તો જે લોકો જીપીએસસી મુખ્ય પરીક્ષા કે પ્રિલિમની તૈયારી કરતા હશે એને એક સબ્જેક્ટ આવે છે નીતિશાસ્ત્ર, એથિક્સ કહેવાય છે. તો એથિક્સમાં વેલ્યુઝનું મહત્ત્વ વધારે હોય છે. બરાબર, અને આ વેલ્યુઝની જે સિસ્ટમ જે છે એ પણ અમારા ઇન્સ્ટિટ્યૂટ માટે એક કોર સિસ્ટમ છે. બરાબર, અમારા વેલ્યુઝ સાથે અમે ક્યારે બાંધછોડ કરતા નથી. ટૂંકમાં કે અમે જેવી રીતે કોઈ ઓફલાઈન બેચ શરૂ કરીએ અને પ્રથમ ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં જ જે પ્રકારની સ્ટ્રેટેજી આપીએ એ જ પ્રકારની સ્ટ્રેટેજી અને એ જ પ્રકારનું માર્ગદર્શન છેલ્લા લેક્ચર સુધી જળવાયેલું રહે છે. ટૂંકમાં શિક્ષણમાં અમે ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરતા નથી. બરાબર, આ મારે તમને થોડુંક કહેવાનું હતું. જો કે પંકજભાઈ આના વિડીયોમાં તમને કીધેલું જ છે. ચલો હવે વાત કરીએ ઇતિહાસની. તો ઇતિહાસ જે છે એ કઈ રીતે ઇવોલ્વ થાય, બરાબર, એની પરીક્ષાલક્ષી એનું શું મહત્ત્વ છે, બરાબર, એના વિશે આપણે થોડીક વાત કરીએ. આપણે આ વિડીયોમાં જે વાત કરવાના છીએ કે ઇતિહાસનું મુખ્ય વિભાજન, જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઇતિહાસનું ભારણ કઈ રીતે રહેશે, ઇતિહાસની તૈયારીને કેટલો સમય આપવો અને કઈ રીતે તૈયારી કરવી, ઇતિહાસના કયા ભાગ ઉપર વધુ ધ્યાન આપવું અને OMR પદ્ધતિની સ્ટ્રેટેજી શું હશે. બરાબર, એટલે કે જ્યારે તમે પરીક્ષામાં બેઠા હોય તમારા એક પ્રશ્નમાં 4 ઓપ્શન હોય અને એમાંથી સાચો ઓપ્શન શોધવાનો હોય તો મેક્સિમમ કેવી રીતે સંભાવના બને ઇતિહાસના પ્રશ્નોમાં અને જનરલ બાબતે કે ભાઈ તમારો પ્રશ્ન સાચો પડે તો એના વિશે આપણે થોડીક માહિતી મેળવશું. શરૂઆત કરીએ ઇતિહાસનું વિભાજન. મિત્રો, આ ઇતિહાસ જે છે, બરાબર, એ તો શરૂઆતથી લઈ અને અત્યાર સુધીનો ઇતિહાસ જ ગણાય છે. બરાબર, સમય એની રીતે કોઈ વિભાજન કરતો નથી. જ્યારથી તમે બ્રહ્માંડનો જન્મ જુઓ, પૃથ્વીનો જન્મ જુઓ કે હાલની પરિસ્થિતિ જુઓ, એ બધી જ ઘટના ઇતિહાસમાં ગણાય છે. બરાબર, તો એ ઇતિહાસનું વિભાજન કેમ કરવામાં આવ્યું? તો ફક્ત ને ફક્ત પરીક્ષામાં અને ઇતિહાસકારોને સરળતા રહે એટલા માટે જ એનું વિભાજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં જોઈએ તો પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન એવા ભાગ પડે છે. બરાબર, ગુજરાતનો ઇતિહાસ 3 ભાગમાં વહેંચાયેલો છે. એવી જ રીતે ભારતનો જોઈએ તો ભારતમાં પણ પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન એવા ભાગ પડે છે. બરાબર, તો આ મુખ્ય ભાગ પડે છે. આપણે ભારત અને ગુજરાતના ઇતિહાસમાં જોઈએ તો ઇતિહાસનું વિભાજન મુખ્યત્વે આ રીતે થાય છે. બરાબર, હવે આપણે વાત કરીએ પ્રાચીન ઇતિહાસ. પ્રાચીનને કેટલું પ્રાચીન ગણવું? બરાબર, અહીંયા આજે પ્રાચીનની વાત છે એ વાસ્તવિક ઇતિહાસની શરૂઆત છે, પણ એ કઈ રીતે આવે એની પહેલાંની આપણે થોડીક માહિતી મેળવીએ કે ભાઈ પ્રાચીન છે તો કેટલું પ્રાચીન. બરાબર, તો પ્રાચીનમાં પાષાણ યુગની સંસ્કૃતિથી શરૂ થાય છે. બરાબર, કે ભાઈ શરૂઆતમાં જ્યારે પથ્થરોનો યુગ હતો, બરાબર, માનવી જે છે એ ઓજાર તરીકે પથ્થરોનો ઉપયોગ કરતો ત્યારથી શરૂઆત થાય છે. એટલે કે પાષાણ યુગથી શરૂઆત થાય છે. તો આ પાષાણ યુગ જે છે એ પણ પ્રાચીન છે, પણ અતિ પ્રાચીન છે. બરાબર, એને પ્રી હિસ્ટોરિક કહેવામાં આવશે, જે આપણે આગળ જોઈશું. બરાબર, પાષાણ યુગમાં અહીંયા જે માનવી જે છે, બરાબર, એ માનવી તરીકે હતો નહીં. બરાબર, માનવનો માનવ તરીકે વિકાસ થયેલો આ યુગમાં નથી. બરાબર, તો શું હતો? તો કે એપ તરીકે જીવન જીવતો. એપ એટલે શું? તો કે કપી માનવ. બરાબર, કપી માનવ વિશે તમે સાંભળ્યું છે.
તો કપી માનવ હતો પહેલાં. પાષાણ યુગનો જે માનવી છે એ કપી માનવ છે, હાલના માનવ જેવો હતો નહીં. તો એ કપી માનવને બૌદ્ધિમકતા પણ ઓછી હોય, બરાબર. એટલે પાષાણ યુગ પછીની જે સંસ્કૃતિ આવે છે, બરાબર, એ આદ્ય ઐતિહાસિક આવે છે. તો આ આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિ કઈ રીતે આવે છે? તો કે પાષાણ યુગનું જે વિભાજન છે, જે પાષાણ યુગ જે છે આજથી 20-30-40 હજાર પહેલાંનો છે, બરાબર. તો એ યુગમાં જે માનવી હતો એ માનવી કઈ રીતે એણે ઉત્ક્રાંતિ કરી, તો ત્યારબાદ આદ્ય ઐતિહાસિક સમય શરૂ થાય છે. એટલે આની વચ્ચેનો જે સમયગાળો છે એમાં પાષાણ યુગના 3 ભાગ પડે છે, બરાબર. પાષાણ યુગના જે 3 ભાગ પડે છે, એક પડે છે પ્રાચીન પાષાણ યુગ, અથવા તો એનું બીજું નામ છે પુરા પાષાણ યુગ. બીજો વિભાગ જે પડે છે એ મધ્ય પ્રાચીન પાષાણ યુગ, અને ત્રીજો ભાગ પડે છે એ નૂતન પાષાણ યુગ, બરાબર. પુરા પાષાણ, મધ્ય પાષાણ અને નૂતન પાષાણ, આવી રીતના 3 વિભાગ પડે છે. હવે આ પ્રાચીન જે પાષાણ યુગ જે છે, બરાબર, આ પ્રાચીન પાષાણ યુગના પણ 3 ભાગ પડે છે. એક આદ્ય, એક મધ્ય અને એક અંત્ય. આદ્ય, મધ્ય અને અંત્ય. હવે મિત્રો સમજો તમે આખી વાત, કે પાષાણ યુગની શરૂઆત થાય તો સૌ પ્રથમ યુગ કયો છે? આદ્ય, બરાબર. એટલે એમાં માનવીનું જીવન કેવા પ્રકારનું હશે, બરાબર, એની વાત છે. ત્યારબાદ મધ્ય, તો એમાં આના કરતાં કેવી રીતે ઉત્ક્રાંતિ આવી, અને મધ્ય બાદ અંત્ય, આના મધ્ય કરતાં પણ કેવી રીતે ઉત્ક્રાંતિ આવી એની વાત છે. અંત્ય યુગ પૂરો થાય પછી મધ્ય પાષાણ યુગ શરૂ થાય. મધ્ય પાષાણ પૂરો થાય પછી નૂતન યુગ શરૂ થાય. નૂતન પાષાણ યુગ પૂરો થાય પછી આદ્ય ઐતિહાસિક સમય શરૂ થાય. હવે આપણે વિભાજનની વાત કરીએ છીએ, તો વિભાજન કઈ રીતે પાડ્યું? પાષાણ યુગનું વિભાજન કઈ રીતે થયું? આ જે વિભાજન છે પુરા પાષાણ, મધ્ય પાષાણ અને નૂતન પાષાણ, બરાબર. આ વિભાજન જે છે એ મુખ્યત્વે ઓજારોને આધારે પાડેલું છે. કે ભાઈ આ યુગના અવશેષો આપણને ઓજારો તરીકે મળેલા છે. હાડપિંજર, જે માનવીના હાડપિંજર મળવાની શરૂઆત થઈ તો નૂતન પાષાણ યુગમાં શરૂઆત થઈ, બરાબર. પરંતુ જે ઓજારો જે છે એ પહેલાં ગોળ પ્રકારના એક પથ્થર હતો, બરાબર. પથ્થરથી એક પ્રાણીનો શિકાર કરતો અને પછી જીવન નિર્વાહ કરતો, એવી રીતે. એટલે એક ગોળ પથ્થર હતો જેને કહેવામાં આવે છે કોર, બરાબર. પછી મધ્ય પાષાણમાં આવતા આવતા એણે ઉત્ક્રાંતિ કરી. ફક્ત ને ફક્ત કેવી ઉત્ક્રાંતિ? તો કે આ પથ્થર હતો એને બીજા પથ્થર હારે ભટકાડ્યો, એટલે ટુકડા થયા. ટુકડા થયા એમાંથી જે આવા અણીદાર ટુકડા બને, બરાબર, આ અણીદાર ટુકડાને કહેવામાં આવે છે ફ્લેક. એટલે હવે આના કરતાં શિકાર કરવાની સરળતા વધારે રહી, બરાબર. એટલે એક યુગનું વિભાજન થયું. ત્યારબાદ શું થયું? તો કે હવે એણે એવું વિચાર્યું કે ભાઈ આ ટુકડા છે એને ધાર કાઢવાથી પણ વધારે સરળતા રહે છે. એટલે આમાંથી એક ટુકડો લઈને આવી રીતે ધાર કાઢી, બરાબર. આને કહેવામાં આવે છે બ્લેડ. તો આવી રીતે 3 વિભાજન છે. એ જ આ વિભાજન છે મિત્રો, કે ભાઈ નૂતન પાષાણ યુગમાં વધારે પ્રમાણમાં નાના ચપટા હથિયારોનો વિકાસ કર્યો માનવીએ. ત્યારબાદ આ જ હથિયારને એક લાકડાના હાથા વડે જોડ્યો, બરાબર. એટલે પકડવામાં સરળતા રહે. તો આ જે છે એ ઉત્ક્રાંતિ છે. કોની? તો કે માનવીની. માનવ જ્યારે માનવ બન્યો ન હતો ત્યારની ઉત્ક્રાંતિ છે. એટલે કપી માનવમાંથી માનવ બન્યો એ ઉત્ક્રાંતિ છે, અને એ યુગને કહેવામાં આવે છે પાષાણ યુગ, બરાબર. તો આવી રીતે ઇતિહાસની શરૂઆત થાય છે, આવી રીતે ઇતિહાસનું વિભાજન પડે છે. તો મિત્રો આપણે જોયું કે ભાઈ પાષાણ યુગનું વિભાજન આવી રીતે થાય છે. હવે જોઈએ આપણે આદ્ય ઐતિહાસિક સમય. તો કે આદ્ય ઐતિહાસિકનું વિભાજન કઈ રીતે થાય છે, બરાબર. તો કે આદ્ય ઐતિહાસિક સમય, આદ્ય ઐતિહાસિકમાં આપણે 2 ભાગ પાડશું. એક જે છે એ નગર, બરાબર. એ આદ્ય ઐતિહાસિકમાં એક આવશે નગર અને એક આવશે ધાતુ યુગ, બરાબર. નગર સંસ્કૃતિ એટલે કઈ રીતે? તો કે તમે બધાને ખબર છે એક આપણે સંસ્કૃતિની શોધ થઈ છે, કઈ? હડપ્પીય સંસ્કૃતિ.
હડપ્પીય સંસ્કૃતિ જે છે એક પ્રકારની નગર સંસ્કૃતિ છે, બરાબર. એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના જ છીએ કે ભાઈ એક નગર સંસ્કૃતિ તો કે હડપ્પીય સંસ્કૃતિ અને એક ધાતુ યુગ. તો કે ધાતુ યુગ જે છે એ કેવી રીતે ઇવોલ્વ થઈ, બરાબર. જો કે આદ્ય ઐતિહાસિક સમયમાં જ્યારે હડપ્પીય સંસ્કૃતિ હતી તો ત્યારે જે ધાતુની શોધ થઈ ત્યારથી જ ગણવામાં આવે છે, બરાબર. સૌપ્રથમ શોધાયેલી ધાતુ કઈ તો કે તાંબુ, તમને બધાને ખ્યાલ છે, બરાબર. એટલે તાંબુ જ્યારે સૌપ્રથમ શોધાણું એ સમયગાળાને, એટલે કે માનવી જ્યારે તાંબાનો ઉપયોગ કરતો થયો એ સમયગાળામાં વિભાજન થયું અને એ સમયગાળામાં એને કહેવામાં આવે છે તામ્રયુગ. ધાતુયુગનો પ્રથમ તબક્કો કયો તો કે તામ્રયુગ, બરાબર. જો આપણે ઇતિહાસના વિભાજનની વાત કરીએ છીએ, પહેલા વિભાજન શેના આધારે થયું? પથ્થરોના આધારે. પછી વિભાજન શેના આધારે થાય છે? ધાતુના આધારે, બરાબર. ધાતુમાં પહેલી ધાતુ કઈ તો કે તાંબુ, તો એનો યુગ કયો તો કે તામ્રયુગ, બરાબર. તો આદ્ય ઐતિહાસિક સમય એટલે કે હડપ્પીય સંસ્કૃતિમાં ઓજારોનો જે ઉપયોગ થતો એમાં ધાતુ કઈ હતી તો કે તાંબુ, બરાબર. ત્યારબાદ કઈ શોધાણી તો કે કાંસુ, બરાબર. તો કે કાંસુ તો કે એક તાંબુ અને એક ટીન. ટીનની સંજ્ઞા શું? એસેન, બરાબર. તાંબુ અને ટીન મળીને શું બને? કાંસુ. તો કાંસાની શોધ થઈ એટલે કે એવું કહી શકાય હડપ્પીય સંસ્કૃતિમાં જ્યારે એ પરિપક્વ અવસ્થામાં હતી ત્યારે આ એક પ્રકારના ધાતુ ઉદ્યોગમાં ધાતુની મિશ્રણ પદ્ધતિની શોધ થઈ. એટલે તાંબુ અને કાંસુ બંને મેળવી, તાંબુ અને ટીન મેળવી અને કાંસાની શોધ કરી તો એ યુગનું વિભાજન થયું અને એ યુગને કહેવામાં આવે છે કાંસ્ય યુગ, બરાબર. તો ધાતુ યુગનો બીજો તબક્કો તો કે કાંસ્ય યુગ, બરાબર. તો આવી જ રીતે યુગનું વિભાજન પડે છે. અને પછી શોધાયેલી ધાતુ લોખંડ. તો લોખંડનો જે સમયગાળો છે એને લોહ યુગ કહેવામાં આવે છે, બરાબર. તો હડપ્પીય સંસ્કૃતિમાં ક્યાંયથી લોખંડના અવશેષો મળ્યા નથી તો એ સમયગાળો લોહ યુગ નથી. હડપ્પીય સંસ્કૃતિ પૂરી થઈ પછી જે સંસ્કૃતિ આવે છે આર્ય સંસ્કૃતિ એટલે વૈદિક સંસ્કૃતિ, બરાબર. તો એમાં લોખંડનો ઉપયોગ છે, બરાબર. એના સાહિત્યમાં આપણને લોખંડ વિશેની માહિતી મળે છે. તો એ સમયે આખો વિભાજન થયું એટલે શું નામ આપવામાં આવ્યું? લોહયુગ. એટલે ધાતુયુગને આધારે કઈ રીતે વિભાજન થાય છે તો કે તામ્રયુગ, કાંસ્યયુગ અને લોહયુગ, બરાબર. અને નગરને આધારે તો કે હડપ્પીય સંસ્કૃતિ, બરાબર. હડપ્પીય નગર સભ્યતા. આવી રીતે આદ્ય ઐતિહાસિક સમયનું વિભાજન થાય છે, બરાબર. એટલે બે વિભાજન જોઈએ આપણે, એક પાષાણ યુગનું વિભાજન અને એક આદ્ય ઐતિહાસિક સમયનું વિભાજન, બરાબર. હવે જે વિભાજન આવે છે એ હવે જે મૂળ વિભાજન છે હવે છે, એટલે કે આ બંને સમયગાળા બાદ જે શરૂ થાય છે એ સમયગાળો હવે પ્રાચીન સમયગાળો. હવે વાસ્તવિક ઇતિહાસની શરૂઆત આ પ્રાચીન સમયથી શરૂ થાય છે, બરાબર. હવે આ પ્રાચીન સમય શરૂ થયા બાદ મધ્યકાલીન આવે અને મધ્યકાલીન બાદ અર્વાચીન આવે, બરાબર. તો આપણે વાત શું હતી? ઇતિહાસનું વિભાજન કઈ રીતે થાય, બરાબર. કે ઇતિહાસ ઇવોલ્વ કઈ રીતે થાય તો એમાં એનું વિભાજન જે છે આપણે સમજ્યા કે ભાઈ પાષાણ યુગ, આદ્ય ઐતિહાસિક સમય અને પ્રાચીન સમય, બરાબર. હવે ગુજરાતમાં પ્રાચીન સમય અલગ છે, ભારતમાં પણ પ્રાચીન સમય અલગ છે. અલગ એટલે થોડોક એવો, બાકી જે સમયગાળો જે સમય છે એ સમય જ રહેવાનો છે, બરાબર. આના પ્રાચીન સમયમાં તો કે આમાં પણ મૌર્ય સમયથી લઈ અને વાઘેલા સોલંકી વંશ સુધીનો સમયગાળો જે છે એનો પ્રાચીન ગણાય. ત્યારબાદ સલ્તનત સમયમાં તો કે દિલ્હી સલ્તનત, મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત, બરાબર, મુઘલ કાળ અને મરાઠા કાળ તો એ મધ્યકાલીન ગણાય છે. ત્યારબાદ અર્વાચીન આવે. અર્વાચીનમાં કઈ રીતે ભાગ પડશે તો કે અર્વાચીન એટલે અંગ્રેજોનો ઇતિહાસ અને અંગ્રેજોમાં પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન, પછી તાજનું શાસન અને પછી તો કે ગુજરાતમાં વાત કરીએ તો પછી આવે બૃહદ મુંબઈ મહાગુજરાત આંદોલન થયું અને ત્યારબાદ હવે આઝાદી બાદનું ગુજરાત અને આઝાદી બાદથી હાલ સુધીનું ગુજરાત, બરાબર. એટલે આ થયો પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન તરીકેનું વિભાજન. ભારતમાં જોઈએ તો પણ એ જ પ્રકારે આવે છે કે ભાઈ સૌથી પ્રથમ શક્તિશાળી સામ્રાજ્ય હતું કે મૌર્ય સામ્રાજ્ય. મૌર્ય પછી તો કે મૌર્યોત્તર કાળ, મૌર્યોત્તર કાળ પૂરો થાય એટલે ગુપ્ત કાળ આવે, ગુપ્ત કાળ પૂરો થાય એટલે ગુપ્તોત્તર કાળ આવે, બરાબર. એવી જ રીતે ચાલે છે. તો મધ્યકાલીનમાં પણ ક્યાંથી શરૂ થાય છે? દિલ્હી સલ્તનતથી, બરાબર. અને એમાં પણ એ જ મધ્યકાલીનમાં શું આવશે તો કે મધ્યકાલીનમાં મુઘલ યુગ અને ત્યારબાદ આવશે મરાઠા કાળ. પણ મરાઠા કાળ જે છે એ થોડો મધ્યકાલીનમાં રહેશે અને ત્યારબાદ થોડોક અર્વાચીનમાં રહેશે. અર્વાચીન શરૂ થાય એટલે અંગ્રેજોનો ઇતિહાસ શરૂ થશે. અહીંયા આપણે ગુજરાતની જેમ અહીંયા ભાગ ભારતમાં પડશે નહીં, બરાબર. અર્વાચીનમાં તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન, તાજનું શાસન અને પછી સીધું આવશે સ્વતંત્રતા ચળવળ અને ત્યારબાદ આઝાદી બાદનું ભારત અને હાલ સુધીનું
ભારત, બરાબર. આવી રીતે ઇતિહાસનું વિભાજન થશે. જો મિત્રો, મેં તમને પ્રાચીનની પહેલાંનો સમયગાળો એટલા માટે સમજાવ્યો કે ખરેખર ઇતિહાસનું વિભાજન આખું લાંબુ કઈ રીતે થાય છે, બરાબર. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઇતિહાસ જે છે એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરશું ત્યારે આપણે સમજવાના જ છીએ. હવે વાત કરીએ કે ભાઈ ઇતિહાસમાં શું અભ્યાસ કરવાનો છે. કોઈ ઇતિહાસકાર અભ્યાસ કરે અથવા કોઈ પરીક્ષાલક્ષી અભ્યાસ કરવાનો હોય ત્યારે ખરેખર કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય, બરાબર, એના વિશે આપણે માહિતી મેળવીએ. કે મુખ્યત્વે આપણે ઇતિહાસકાર બનવાનું નથી, બરાબર. ઇતિહાસમાં આપણે PhD કરવાનું નથી. ઇતિહાસ એટલો જ યાદ રાખવાનો છે કે જેટલો આપણને પરીક્ષામાં ઉપયોગી થાય છે, બરાબર. પરીક્ષા માટે જેટલો ઇતિહાસ ઉપયોગી છે, બરાબર, એના મુદ્દા મેં તમને અહીંયા લખીને આપ્યા છે. કે ભાઈ પરીક્ષામાં તો કે રાજકીય એની પદ્ધતિ, રાજકીય વહીવટ કઈ રીતે થાય છે એ જોવાનું હોય, સામાજિક સ્થિતિ કઈ રીતે છે, આર્થિક સ્થિતિ કઈ રીતે છે, ધાર્મિક માન્યતામાં એ કેવા પ્રકારની માન્યતા છે એનો અભ્યાસ કરવાનો હોય. ઇતિહાસમાં શું અભ્યાસ કરીએ ભાઈ? ઇતિ વત્તા હ વત્તા આસ એટલે કે આ પ્રમાણે હતું એનો તમને બધાને ખ્યાલ છે. પરંતુ ખરેખર શું હોય ઇતિહાસમાં? હોય શું તો કે ઇતિહાસમાં જે છે વીતી ગયેલો સમય હોય, બરાબર. ભૂતકાળનું વૃત્તાંત હોય. હવે ભૂતકાળના વૃત્તાંતમાં કે એ સમયે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ કેવા પ્રકારની હતી એનો આપણને કેવી રીતે પુરાવો મળે છે, એ પુરાવાના આધારે આપણે અનુમાન કરીએ, બરાબર. એને કહેવાય ઇતિહાસ. હવે ઇતિહાસની કોઈ પણ ભૂતકાળની ઘટનામાં આપણે જઈ શકવાના નથી. એટલા માટે એ જે તે સમયે એકચ્યુઅલમાં શું હતું એ આપણને ખબર પડે ને. ઇતિહાસમાં ફક્ત ને ફક્ત શું હોય? અનુમાન હોય. અનુમાનને આધારે જ આવું બધું તારવેલું હોય. પણ ઘણી વખત અનુમાન જે છે ચોક્કસ પ્રકારનું પ્રેડિક્ટેબલ હોય અને ઘણી વખત અનુમાન જે છે અનપ્રેડિક્ટેબલ હોય, બરાબર. એટલે ઇતિહાસમાં જે અભ્યાસ કરવાનો આપણે ફક્ત ને ફક્ત પરીક્ષાલક્ષી અભ્યાસ કરવાનો છે. યાદ રાખજો મિત્રો, ક્યારે આપણે ઇતિહાસમાં PhD કરવાનું નથી, બરાબર. કયો રાજા કઈ રીતે શું થયું એમાં પરીક્ષામાં કેટલું ઉપયોગી છે બસ એટલું જ યાદ રાખવાનું છે, વધારે યાદ રાખવાનું નથી. રાજકીય પદ્ધતિમાં જોઈએ કે ભાઈ રાજકીય પદ્ધતિમાં બે પ્રકારનો સમાવેશ થાય. તો કે એક શું હોય? રાજતંત્ર. રાજતંત્રમાં પ્રશાસન આવશે. અને બીજું શું હોય તો કે સામ્રાજ્ય વિસ્તાર. આ બે વસ્તુ જોવાની હોય. કોઈ પણ ઇતિહાસમાં કોઈ પણ સામ્રાજ્ય અથવા કોઈ પણ વંશ વિશે તમે ભણતા હોય આ બે વસ્તુ જોવાની હોય. રાજકીય બાબતમાં બે વસ્તુ જોવાની હોય કે ભાઈ એનું રાજતંત્ર કેવું છે, બરાબર. રાજા છે, મંત્રી પરિષદ છે, એનો વહીવટ કેવી રીતે થાય છે. પ્રશાસનમાં કેવું પ્રશાસન? કેન્દ્રીય પ્રશાસન છે કે વિકેન્દ્રીકરણ થયેલું છે? વિકેન્દ્રીકરણ થયેલું છે તો કેટલું થયેલું છે ને કેટલા પ્રમાણમાં થયેલું છે? ગ્રામ્ય પ્રશાસનને કેવી સત્તા આપવામાં આવેલી છે, બરાબર. આ પ્રકારનો અભ્યાસ જે છે એ આ રાજતંત્રમાં થાય, એટલે રાજકીય પદ્ધતિ, બરાબર. બીજો તો કે સામ્રાજ્ય વિસ્તાર. હવે જે તે વંશનું સામ્રાજ્ય કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે, આ મિત્રો ખૂબ જ અગત્યની બાબત છે, બરાબર. કે ભાઈ આ સામ્રાજ્ય વિસ્તાર કેટલા વિસ્તારમાં છે અને કયા રાજાએ આનો વધારેમાં વધારે વિકાસ કરેલો છે, બરાબર. વિસ્તાર કયા રાજાએ વધારેમાં વધારે કરેલો છે એ બાબત આમાં ખૂબ જ મહત્વની હોય છે, બરાબર. સામ્રાજ્યમાં બાકી આખા વંશમાં 10 રાજાઓ હોય તો 10 રાજા ક્યાં યુદ્ધ લડવા ગયા એના વિશે બહુ પરીક્ષામાં પૂછાતું નથી. પણ જે રાજાએ મહત્વના યુદ્ધો કર્યા હોય એના વિશે જ પૂછાય છે, બરાબર. એટલે આપણે એટલું બધું ફોકસ એમાં નહીં આપીએ કે ભાઈ બધા રાજાની અમને બધી જ ખબર હોવી જોઈએ, બરાબર. એવું જરૂરી નથી. તો સામ્રાજ્ય વિસ્તારની વાત આવે અને રાજતંત્રની વાત આવે રાજકીય પદ્ધતિમાં. ત્યારબાદ આવે સામાજિક સ્થિતિ. તો સામાજિક સ્થિતિમાં કેટલો અભ્યાસ કરવાનો હોય? હવે તમે હાલની વાત જુઓ, બરાબર. તો હાલમાં પણ સમાજમાં આપણે શેનો અભ્યાસ કરીએ? હાલના સમાજમાં શું જોઈએ? ભાઈ હાલના સમાજમાં આપણે જુદા જુદા ધર્મો જોઈએ છીએ. ભાઈ ધર્મમાં અંદર વિભાજન છે. જો કે એ આપણે ધાર્મિક માન્યતામાં લઈશું, પણ સમાજમાં ધર્મોમાં જે વિભાજન છે એમાં જાતિઓમાં પણ વિભાજન છે, બરાબર. હવે જાતિમાં વિભાજન છે એટલે કે એનો અર્થ એવો થાય કે વર્ગ વિભાજન થયેલું છે. તો સમાજમાં જ્યારે કોઈ પણ
વંશની અથવા કોઈ પણ સામ્રાજ્યની સામાજિક સ્થિતિનો અભ્યાસ કરતા હોય ત્યારે આપણે શું જોવાનું હોય? વર્ગ વિભાજન જોવાનું હોય કે એ સમાજમાં કેવા પ્રકારનું વર્ગ વિભાજન હતું. વૈદિક સંસ્કૃતિની વાત કરીએ આપણે તો વૈદિક સંસ્કૃતિનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન પૂર્વે 600 સુધીનો સમયગાળો. એમાં વર્ગ વિભાજન કઈ રીતે હતું? તો કે સૌથી પહેલાં બ્રાહ્મણો આવતા, ત્યારબાદ ક્ષત્રિય, પછી ક્ષુદ્ર અને વૈશ્ય અને શુદ્ર, બરાબર, આવી રીતે વિભાજન થતું. તો એ વિભાજન તો એ સમાજની સ્થિતિ દર્શાવે છે, બરાબર. આવી રીતે બ્રાહ્મણો તો કે એનું કાર્ય મહત્વનું કયું તો કે શિક્ષણ આપવાનું, બરાબર. ક્ષત્રિયનું તો કે રક્ષા કરવાનું, બરાબર. વૈશ્યનું તો કે વેપાર કરવાનું. આવા પ્રકારનું જે વિભાજન હતું એના ઉપરથી એ સમાજની માનસિકતાનો ખ્યાલ આવે, બરાબર. એટલે એ પ્રકારનો અભ્યાસ કરવાનો હોય. ત્યારબાદ શું જોવામાં આવે? મહિલાઓની સ્થિતિ કેવી હતી, બરાબર. એ વંશમાં અથવા એ સામ્રાજ્યમાં, એના સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ શું હતી, બરાબર. સ્ત્રીઓને કેટલા અધિકારો હતા, સ્ત્રીઓને રાજકીય અધિકારો હતા કે નહીં, બરાબર. રાજવહીવટમાં સ્ત્રીઓ ભાગ લઈ શકતી કે નહીં, બરાબર. બીજા કોઈ કાર્યો કરી શકતી કે નહીં. આ પ્રકારની સ્થિતિ જે વંશમાંથી જાણવા આપણને મળે, બરાબર, એના ઉપરથી એવો ખ્યાલ આવે કે એનો સમાજ કેટલો વિકસિત હશે, બરાબર. હજી પણ એ જ આપણી પદ્ધતિ લાગુ પડે છે કે જે સમાજમાં મહિલાઓની સ્થિતિ વધારે હોય એ સમાજનો વિકાસ વધારે થયેલો હોય એવું આપણે હજી પણ જનરલી જોવા મળતું હોય છે. તો મુખ્યત્વે આ બે બાબતોનો અભ્યાસ કરવાનો હોય. વર્ગ વિભાજન શું હતું, મહિલાઓની સ્થિતિ શું હતી. તો એ થઈ સામાજિક સ્થિતિ, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ આર્થિક સ્થિતિ. ખૂબ જ અગત્યની સ્થિતિ છે ભાઈ. આર્થિક પરિસ્થિતિ ઉપર જ આખા વંશનો નિર્ધાર થયેલો હોય કે જેની આર્થિક પરિસ્થિતિ સારી હોય એના વંશનો વિકાસ વધારે થયેલો હોય, બરાબર. એના સામ્રાજ્યનો વિકાસ વધારે થયેલો હોય. જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એના સામ્રાજ્યનો વિકાસ ઓછો થયેલો હોય અથવા તો ઝડપથી ખતમ થઈ ગયેલું સામ્રાજ્ય હોય. આર્થિક પરિસ્થિતિમાં આપણે શેનો અભ્યાસ કરવાનો હોય? તો કે હાલના અર્થતંત્રમાં આપણે શેનો અભ્યાસ કરીએ છીએ? હાલના અર્થતંત્રમાં પહેલાં શું જોઈએ કે ભાઈ ઉદ્યોગોનો વિકાસ કેવો છે, બરાબર. ત્યારબાદ શું જોઈએ કે ભાઈ કૃષિનો વિકાસ કેવો છે, ખેતી કેવી છે, બરાબર. અને ત્યારબાદ જોઈએ કે ભાઈ સર્વિસ સેક્ટર કેવું છે, બરાબર. આ ત્રણ હાલ પણ અભ્યાસ કરીએ છીએ. એવો જ અભ્યાસ અહીંયા હોય છે, બરાબર. પણ અહીંયા સેવા ક્ષેત્ર આવે નહીં. તો કે જે તે સામ્રાજ્યમાં ઉદ્યોગનો વિકાસ કેવો થયેલો છે, બરાબર. હવે ઉદ્યોગ કેવા હોય તો કે જે પણ સામ્રાજ્ય હોય એને સિક્કા બહાર પડ્યા હોય તો સિક્કા બનાવવા માટે કંઈક તો ઉદ્યોગ હોય કે નહીં, લઘુ ઉદ્યોગ હોય, ગૃહ ઉદ્યોગ હોય, કંઈક તો ઉદ્યોગ હોય. એ પ્રકારનો ઉદ્યોગ તો કે ધાતુને ગાળવા માટેનો ઉદ્યોગ હોય, બરાબર. અને કપડાં પહેરતા હોય, કાપડ ઉદ્યોગ હોય. એ પ્રકારના ઉદ્યોગની માહિતી. ત્યારબાદ કૃષિ, બરાબર. એ સમયે કૃષિને ખૂબ જ મહત્વ આપવામાં આવતું. અર્થતંત્રની મુખ્ય આવક જે છે એ કૃષિ હતી, બરાબર, ઉદ્યોગ ન હતી. અને કૃષિની સાથે સાથે પશુપાલન પણ આવી જાય, કારણ કે કૃષિ અને પશુપાલન એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર. કૃષિ અને પશુપાલન. કૃષિમાંથી કયા વિસ્તારમાં કેવી કૃષિ થતી, બરાબર, સિંચાઈ હતી કે નહીં, સિંચાઈ ઉપર કર લેવામાં આવતો કે નહીં, બરાબર. આ પ્રકારની માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે, બરાબર, આર્થિક પરિસ્થિતિમાં. અને ત્રીજું છે વેપાર, જે ખૂબ જ અગત્યની બાબત છે. વેપાર મિત્રો બે પ્રકારના હોય. એક હોય આંતરિક વેપાર, એટલે એક ગામમાંથી બીજા ગામમાં વેચવા જઈએ એ, અને એક હોય બાહ્ય વેપાર, એટલે એક દેશમાંથી બીજા દેશમાં વેચવા જઈએ તે. જેનો વેપાર વધારે સમૃદ્ધ હશે એનું સામ્રાજ્ય વધારે સમૃદ્ધ હશે, બરાબર. આ પ્રકારની પરિસ્થિતિ હોય છે. વેપારમાં શેનો વેપાર થાય એ પણ અગત્યનું છે, બરાબર. કાપડનો વેપાર થાય છે, પણ સામે આયાત નિકાસમાં પણ શું હોય છે એ પણ જોવાનું હોય. અહીંથી કઈ વસ્તુ આયાત થાય છે ત્યાંથી કઈ વસ્તુ નિકાસ થાય છે એના ઉપર પણ વધારે અર્થતંત્રનો આધાર રહેતો હોય. આપણે ઇતિહાસની વાત કરીએ છીએ એટલે ઇતિહાસમાં પ્રાચીન હોય કે મધ્યકાલીન હોય, બરાબર, જે તે સમયે જે તે વંશની આર્થિક સ્થિતિ કેવી હશે એનો આધાર શેના ઉપર રહે એની આપણે વાત કરીએ છીએ. તો એક વાત છે ઉદ્યોગ ઉપર, એક છે કૃષિ ઉપર, અને એક છે વેપાર. વેપારમાં આંતરિક વેપાર અને બાહ્ય વેપાર, અને મુખ્ય આયાત અને નિકાસ કઈ વસ્તુની થાય છે. જો તમને ઉદાહરણ આપું કે ગુપ્ત સામ્રાજ્ય છે આપણે ભારતમાં સુવર્ણ કાળ ગણવામાં આવે છે. હવે ગુપ્ત સામ્રાજ્ય સુવર્ણ કાળ શું કામ ગણવામાં આવે છે? ગુજરાતમાં સોલંકી વંશ સુવર્ણ કાળ ગણવામાં શું કામ ગણવામાં? હવે સુવર્ણ કાળની પાછળનો મતલબ શું થાય તો કે એ સમયે બધા જ સેક્ટર એટલે બધી જ પદ્ધતિમાં
સૌથી સારામાં સારી સ્થિતિ હશે, એટલે કે એની રાજકીય પદ્ધતિ પણ ઉચ્ચ પ્રકારની છે, વહીવટી વ્યવસ્થા ખૂબ જ સારી હશે, એની સામાજિક સ્થિતિ પણ વધારે સારી હશે, એનો આર્થિક સ્થિતિમાં ઉદ્યોગ, કૃષિ અને વેપાર પણ વધારે સારા પ્રમાણમાં થતો હશે, અને ધાર્મિક માન્યતા એ પણ વધારે પ્રમાણમાં હશે. તો આ બધા સેક્ટરમાં જે વધારે પ્રમાણમાં વિકાસ હોય એટલે એને કહેવાય સુવર્ણ યુગ. હવે આપણે અહીંયા વાત કરીએ તો વેપાર વધ્યો, બરાબર. ગુપ્ત સામ્રાજ્યનો સુવર્ણ કાળ બન્યો, એની પાછળનું કારણ શું? તો કે ગુપ્ત સામ્રાજ્યનો વેપાર વધારે હતો, બરાબર. હવે વેપાર વધારે તો કયો વેપાર વધારે હતો? તો કે આંતરિક તો હતો જ, પણ બાહ્ય વેપાર પણ વધારે હતો. બાહ્ય વેપાર વધારે હોય તો કોની સાથે વેપાર વધારે હતો? તો બાહ્ય વેપારમાં જે વેપાર હતો એ રોમન સામ્રાજ્ય સાથે વધારે વેપાર હતો, બરાબર. અને રોમન સામ્રાજ્ય એ સમય પણ શક્તિશાળી સામ્રાજ્ય હતું. તો ભારતમાં ગુપ્ત સામ્રાજ્ય શક્તિશાળી હતું. તો બે શક્તિશાળી સામ્રાજ્ય વચ્ચેનો વેપાર વધારે હોય, અને એવા વેપારમાં વધારે પ્રમાણમાં આયાત શેની થતી? તો કે ગુપ્ત જે છે એ સોનાના સિક્કા વધારે પ્રમાણમાં, સોનું વધારે પ્રમાણમાં આયાત કરતા, એટલે એના ચલણમાં સોનાના સિક્કા વધારે પ્રમાણમાં હતા, બરાબર. એટલે એણે ચલણમાં પણ સોનાના સિક્કા વાપરેલા છે, એટલે આપણે એને સુવર્ણ યુગ ગણીએ છીએ. સુવર્ણ યુગ બનવા પાછળનું મહત્વનું કારણ છે એનો વેપાર વધારે હતો. વેપાર વધારે હોય તો જ એની આર્થિક જે સમૃદ્ધિ છે એ વધારે થાય, બરાબર. તો એના વિશેનો અભ્યાસ કરવાનો હોય જે તે સામ્રાજ્યમાં, કે ભાઈ આર્થિક સ્થિતિ એની કેવી હતી. અને જો વેપાર સમૃદ્ધિ વધારે હોય, આવક વધારે થાય, તો જ એ વધારે પ્રમાણમાં કોઈ મંદિરો, કોઈ બાંધકામ બનાવી શકે, બરાબર. અભિલેખો કોતરાવી શકે, તો જ એ સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ એનો વિકાસ વધારે થાય, બરાબર. તો સુવર્ણ યુગ બનવા પાછળનું કારણ મુખ્ય આ છે કે ભાઈ એ સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ એનો વિકાસ વધારે થયેલો હોય, તો એનો આધાર જે છે એ વેપાર ઉપર રહે. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે ધાર્મિક માન્યતા. ધાર્મિક માન્યતામાં શેનો અભ્યાસ કરવાનો હોય? તો ધાર્મિકમાં તો નામ પ્રમાણે શેનો અભ્યાસ હોય? એક ધર્મનો અભ્યાસ હોય, બરાબર. કે ભાઈ કોઈ રાજાએ કયા ધર્મને મહત્વ આપેલું છે, કે એણે કોઈ ધર્મ અંગીકાર કરેલો છે કે નહીં, બીજા ધર્મો પ્રત્યે એ કેવા પ્રકારે વર્તે છે, બરાબર. તો એ થઈ એક ધાર્મિક માન્યતા. ત્યારબાદ જોઈએ તો મંદિર, અથવા પૂજા સ્થળની વિધિ કેવા પ્રકારની છે, બરાબર. કે ભાઈ એનો મંદિરોનું બાંધકામ કેવી રીતે કરે છે, બરાબર. કોઈ મુસ્લિમ સામ્રાજ્ય છે તો ઓબ્વિયસ મસ્જિદનું બાંધકામ કરશે, પણ એ કરે છે કે નહીં, કેવા પ્રકારની મસ્જિદનું બાંધકામ કરે છે, એ જે તે સમયે જે તે સામ્રાજ્યની આર્થિક સ્થિતિ ઉપર વધારે આધાર રાખે. ગુપ્ત સામ્રાજ્ય સુવર્ણકાળ હતો, કારણ કે એના ચલણમાં સોનાના સિક્કા હતા. તો એ જ રીતે મધ્યકાલીનમાં જોઈએ, બરાબર. તો દિલ્હી સલ્તનત ને તુઘલક વંશને એ બધામાં તો કે એના ચલણમાં જે છે તાંબુ અને ચાંદી બધું મિશ્ર પ્રકારનું હતું. એની આર્થિક સમૃદ્ધિ જે છે ઓછી હતી. જો કે ઓછી હોવા પાછળ પણ એના કારણો છે, બરાબર. એનો આપણે જે તે સમયે ડિટેલમાં અભ્યાસ કરશું. અત્યારે આપણે વાત કરીએ છીએ ધાર્મિક માન્યતાની. તો કે ધાર્મિક માન્યતામાં કોઈ પણ વંશની ધાર્મિક માન્યતામાં ખરેખર એના ધર્મનો અભ્યાસ કરવાનો હોય છે. કે ભાઈ એ બૌદ્ધ ધર્મ હતા, જૈન ધર્મ હતા, શૈવ ધર્મી હતા, વૈષ્ણવ ધર્મી હતા, બરાબર. આ પ્રકારનો અભ્યાસ કરવાનો હોય. મંદિર અને પૂજા સ્થળ કેવી રીતે બનાવેલા છે, એની શૈલી કેવા પ્રકારની છે. તો આ થયો ઇતિહાસમાં શું અભ્યાસ કરીએ. ઇતિહાસમાં જોવાનું શું હોય, ખાસ કરીને આનો અભ્યાસ આપણે અત્યારે જોયો, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ કે હવે આ જે અભ્યાસ કર્યો, કે ઇતિહાસનું આપણે વિભાજન જોયું, વિભાજન બાદ ઇતિહાસમાં શું અભ્યાસ કરીએ એની વાત કરી. હવે જોઈએ કે ભાઈ જે આ ઇતિહાસનો અભ્યાસ કરીએ છીએ એની માહિતી આપણને ક્યાંથી મળે, એના મુખ્ય સ્ત્રોત ક્યાં? તો મુખ્ય સ્ત્રોત બને છે એક સાહિત્યિક અને એક પુરાતાત્વિક, બરાબર. એક સાહિત્યિક સ્ત્રોત અને પુરાતાત્વિક, આ બે જ પ્રકારે વિભાજન થાય છે. સાહિત્યિક સ્ત્રોતોમાં તો કે શું હોય? ગ્રંથો હોય, વિદેશી યાત્રીઓની નોંધ હોય. કોઈ વિદેશી યાત્રી જે છે ભારતમાં કે ગુજરાતમાં પરિભ્રમણ કરવા માટે આવ્યો, તો એણે કોઈ નોંધ કરેલી છે કે નહીં? કોઈ તાળપત્ર, ભોજપત્ર કે તામ્રપત્ર ઉપર નોંધ થયેલી છે કે નહીં, બરાબર. આ જે લખેલી વસ્તુ, ટૂંકમાં જ્યાં લખાણ હોય એવા ઇતિહાસને સાહિત્યિક સ્ત્રોત કહેવાય, બરાબર. અને જ્યાં પુરાતાત્વિક હોય એટલે કે અભિલેખો હોય. હવે અભિલેખોમાં સ્તંભલેખ હોય, શિલાલેખ હોય, બરાબર. સ્તંભલેખ એટલે એક થાંભલા ઉપર અથવા તો એક સ્તંભ ઉપર કોતરાયેલો લેખ એટલે સ્તંભલેખ, અને શિલાલેખ એટલે કોઈ પર્વત હોય, શિલા હોય, એના ઉપર
કોતરાયેલો લેખ એટલે શિલાલેખ, જૂનાગઢનો શિલાલેખ, બરાબર, આ તમને બધાને ખ્યાલ છે. તો એ થયો અભિલેખ. તો જૂનાગઢના શિલાલેખ ઉપર માહિતી કોતરેલી છે, બરાબર. જે લોકો ગયા છે એને ખ્યાલ છે કે ભાઈ જૂનાગઢના શિલાલેખમાં અશોકની, રુદ્રદામનની આ બધાની માહિતી કોતરેલી છે. તો એ થયો આપણો પુરાતાત્વિક અભિલેખ, બરાબર. ત્યારબાદ હવે સિક્કા, બરાબર. સિક્કા ઉપર કોઈનું લખાણ હોય, કોઈનો ફોટો હોય, એવી રીતે સિક્કાઓ બહાર પાડવામાં આવતા પ્રાચીન સમયમાં. તો એ પણ એક પુરાતાત્વિક સ્ત્રોત થાય. ત્યારબાદ કોઈ બાંધકામ કરાવેલા હોય, શિલ્પ સ્થાપત્યના બાંધકામ હોય, તો એ પણ આપણો પુરાતાત્વિક સ્ત્રોત ગણાય. તો ઇતિહાસની માહિતી આપણને ક્યાંથી મળે? બે જગ્યાએથી મળે, એક પુરાતાત્વિક અને એક સાહિત્યિક. પુરાતાત્વિકમાં તો કે જે બાંધકામો હોય એનો સમાવેશ થાય, સાહિત્યમાં તો કે જે ગ્રંથો હોય એનો સમાવેશ થાય, બરાબર. એટલે આપણને આ બે સ્ત્રોતની વાત કરીએ આપણે. હવે સ્ત્રોત આવ્યા બાદ ઇતિહાસની પ્રગતિ કઈ રીતે થાય, ઇતિહાસનું ઇવોલ્યુશન કઈ રીતે થાય એની વાત છે, બરાબર. કે ભાઈ આપણે જોયું કે સાહિત્યિક અને પુરાતાત્વિક સ્ત્રોતો જે છે એ કઈ રીતે મળે છે એના આધારે કઈ રીતે ઇતિહાસની પ્રગતિ થાય એનો આધાર રહેલો હોય, બરાબર. આપણે જોઈએ કે ભાઈ પુરાતાત્વિક સ્ત્રોત, બરાબર, એટલે કે આપણને જે સમયગાળામાંથી પુરાતાત્વિક સ્ત્રોતો મળેલા છે એ સમયગાળાનું જે વિભાજન છે એને કહેવાય પ્રી હિસ્ટોરિક સમય, એટલે કે પ્રાગ ઐતિહાસિક સમય. ઇતિહાસની પહેલાનો સમય, પ્રાગનો સમય, ઇતિહાસનો પહેલાનો સમય એટલે પ્રાગ ઐતિહાસિક સમય. આ સમયગાળા દરમિયાન આપણને ફક્ત પુરાતાત્વિક સ્ત્રોતો મળેલા છે, અથવા તો એમ કહી શકાય કે આપણને પુરાતાત્વિક સ્ત્રોત જે મળેલા છે એ પ્રી હિસ્ટોરિકમાં ફક્ત એ જ મળેલા છે, સાહિત્યિક સ્ત્રોતો મળેલા નથી, બરાબર, એવું કહી શકાય. તો પુરાતાત્વિક સ્ત્રોત, આનું તમને ઉદાહરણ આપું કે ભાઈ આપણે હમણાં જોયું કે પાષાણ યુગ, તો કે પાષાણ યુગ કેવો સમય ગણાય? પ્રાગ ઐતિહાસિક સમય ગણાય. શા માટે? તો કે આના આપણને કોઈ પણ પ્રકારના સાહિત્યિક સ્ત્રોતો ઉપલબ્ધ નથી, આનું કોઈ ગ્રંથોમાં લખાણ થયેલું નથી કે એ સમયના ગ્રંથોમાં લખાણ થયેલું હોય ને આપણને મળ્યું હોય, બરાબર. એટલે એને કેવો સમય ગણવામાં આવે છે? પ્રી હિસ્ટોરિક, એટલે પ્રાગ ઐતિહાસિક સમય ગણવામાં આવે છે. હવે આનું તમને ઉદાહરણ આપું તો તમને બધાને ખ્યાલ છે કે મધ્યપ્રદેશમાં એક ભીમબેટકા નામની ગુફા આવેલી છે. ભીમબેટકાની ગુફામાં જે ગુફા ચિત્રો જે છે દોરેલા એ જે છે પાષાણ યુગના છે, બરાબર. એટલે કે એ પ્રી હિસ્ટોરિક સમયના છે, પ્રાગ ઐતિહાસિક સમયના એ ચિત્રો છે, બરાબર. એટલે એ થયો પાષાણ યુગ. તો એ આપણને ગુફામાંથી લેખ મળેલો એટલે ગુફા લેખ થયો. તો એ પુરાતાત્વિક સ્ત્રોત થયો, સાહિત્યિક સ્ત્રોત થયો નહીં. એટલા માટે એ સમયગાળાને કહેવામાં આવે છે પ્રાગ ઐતિહાસિક સમય. હવે ધીમે ધીમે શું થાય છે? તો કે પુરાતાત્વિક તો હોય જ છે, બરાબર, પરંતુ સાથે સાથે સાહિત્યિક સ્ત્રોતો પણ ઉપલબ્ધ થાય છે. હવે સાહિત્યિક સ્ત્રોતો જે ઉપલબ્ધ થાય છે એ અહીંયા અને અહીંયા બંનેમાં અલગ અલગ છે. પુરાતાત્વિક સ્ત્રોતોની આપણે વાત કરી તો સાહિત્યિક સ્ત્રોતોમાં અહીંયા જે સાહિત્યિક સ્ત્રોતો ઉપલબ્ધ થાય છે એ સાહિત્યિક સ્ત્રોતો આપણે વાંચી શકતા નથી. એટલે શું કહી શકાય મિત્રો કે લેખન કલા ની શોધ થઈ ગયેલી હતી. આ એવી રીતે ઇતિહાસનું વિભાજન થયું, ઇતિહાસની પ્રગતિ એવી રીતે થઈ કે ભાઈ લેખન કલા શોધાઈ ગઈ, પરંતુ એની લિપિ કેવા પ્રકારની હશે, બરાબર, એના વિશે આપણને ખ્યાલ આવ્યો નહીં. એટલે કે એ લિપિ આપણે ઉકેલી શક્યા નહીં, વાંચી શક્યા નહીં. તો વાંચી ન શકાય એવો ઇતિહાસ એને કહેવાય આજ ઐતિહાસિક સમય, પ્રોટો હિસ્ટોરિક સમય. યાદ રાખજો મિત્રો, પ્રી હિસ્ટોરિક અને પ્રોટો હિસ્ટોરિકમાં ભૂલ ન થાય. પ્રી હિસ્ટોરિક સમય એટલે ફક્ત પુરાતાત્વિક અવશેષો મળેલા છે, પુરાતાત્વિક સ્ત્રોતો ઉપલબ્ધ છે એવો સમય કે જ્યારે કોઈ પણ પ્રકારની લેખન સામગ્રીનું સાહિત્ય આપણને મળતું નથી એવો સમય એટલે પ્રાગ ઐતિહાસિક. અને પુરાતાત્વિકની સાથે આપણને સાહિત્યિક સ્ત્રોતો પણ ઉપલબ્ધ થાય છે એવો સમય એટલે આદ્ય ઐતિહાસિક સમય. પણ એ સાહિત્ય ઉપલબ્ધ થાય છે એને આપણે વાંચી શકતા નથી અથવા તો એની આપણે લિપિ ઉકેલી શક્યા નથી એવો ઇતિહાસ એટલે પ્રોટો હિસ્ટોરિક સમય, બરાબર. આ ઇતિહાસની પ્રગતિનો મધ્ય ભાગ. હવે આવે છે પુરાતાત્વિક અને સાહિત્યિક સ્ત્રોતો. તો કે અહીંયા પુરાતાત્વિક સ્ત્રોત મળ્યા અને અહીંયા પુરાતાત્વિક સ્ત્રોત મળ્યા એની વાત કરીએ આપણે. હવે અહીંયા જે સાહિત્યિક સ્ત્રોત મળે તો આ બંનેમાં વિભાજન એટલું જ છે કે અહીંયા આપણે વાંચી શકતા નથી, જ્યારે અહીંયા આના જે સાહિત્યિક સ્ત્રોત છે એને આપણે વાંચી શકીએ છીએ. તો એનો મતલબ એવો થાય કે અહીંયા જે આપણને સાહિત્ય ઉપલબ્ધ છે
એની લિપિ આપણે ઉકેલી શક્યા છીએ અને એ લિપિને આપણે સારી રીતે વાંચી શકીએ છીએ. જેમ કે જો કે મૌર્ય સામ્રાજ્યમાં બ્રાહ્મી લિપિ, ખરોષ્ઠી લિપિ, બરાબર, આ પ્રકારની લિપિ હતી, તો એને આપણે ઉકેલી શક્યા છીએ, તો એને વાંચી શક્યા છીએ. એટલે પુરાતાત્વિક ને સાહિત્યિક સ્ત્રોત મેચ થાય છે એટલે કહેવાય એને વાસ્તવિક ઇતિહાસ. કેવો કહેવાય મિત્રો? વાસ્તવિક ઇતિહાસ. તો ઇતિહાસના 3 ભાગ કઈ રીતે પડશે? એક આવશે પ્રાગ ઐતિહાસિક, કે જ્યાં લેખન કલાની શોધ થયેલી નથી, ફક્ત પુરાતાત્વિક સ્ત્રોત મળેલા છે. બીજું આવશે તો કે આધ્ય ઐતિહાસિક, પ્રોટો હિસ્ટોરિક, જ્યાં લેખન કલાની શોધ થઈ ગયેલી પણ વાંચી શકતા નથી. અને ત્રીજું આવશે સાહિત્યિક, આપણે વાંચી પણ શકીએ છીએ, લેખન કલાની એની લિપિ પણ ઉકેલાઈ ગઈ છે, એવો ઇતિહાસ એટલે વાસ્તવિક ઇતિહાસ. બરાબર. હવે વાસ્તવિક ઇતિહાસની શરૂઆત ખરેખર જોઈએ તો એ થાય છે પ્રાચીન સમય, એને કહેવામાં આવે છે. તો પ્રાચીન અગાઉ આપણે જોયું તો પ્રાચીન જે છે એની વાસ્તવિક શરૂઆત અહીંથી થાય છે, પુરાતાત્વિક અને સાહિત્યિક સ્ત્રોત. હવે અહીંયા જે પ્રાચીન સમય શરૂ થાય છે, આ પ્રાચીન સમયની મુખ્ય બાબત એ છે કે આપણને અહીંથી મળેલા પુરાતાત્વિક અવશેષો અને એના સાહિત્યિક સ્ત્રોતો આ બંને એકબીજાની પુષ્ટિ કરે છે. આનો મતલબ શું થાય? તો કે પુરાતાત્વિક સ્ત્રોત એટલે કે જે સ્તંભ લેખો, અભિલેખો છે, એમાં જે વસ્તુ છે એ જ વસ્તુ આપણને એ સમયના ગ્રંથોમાં મળે છે. બરાબર. એ સમયે જે કોઈ વિદ્વાને જે ગ્રંથ લખેલા હોય એના ગ્રંથોમાં લખેલી માહિતી અને હાલમાં વાસ્તવિક સ્થળ અથવા તો વાસ્તવિક અભિલેખ, સ્તંભલેખ જે છે એમાં થયેલું લખાણ, બરાબર, આ બંને એકબીજાની પુષ્ટિ કરે છે. એટલે બંનેનું એકબીજામાં લખાણ છે, એને કહેવામાં આવે છે પ્રાચીન સમય, અને જે વાસ્તવિક ઇતિહાસની શરૂઆતનો પ્રથમ તબક્કો છે. બરાબર. ઓકે, તો આ થઈ આપણે ઇતિહાસની પ્રગતિની વાત કરી. હવે આગળ જોઈએ મિત્રો. આ એક વસ્તુ જે છે એ ખરેખર વિદ્યાર્થીઓને મૂંઝવતી હોય છે કે ભાઈ ઈસવીસન અને ઈસવીસન પૂર્વે કોને કહેવાય, એમાં ઘણા વિદ્યાર્થીઓનો ખ્યાલ આવતો નથી કે ભાઈ બીસી અને એડી, જો ફૂલ ફોર્મ આપેલા છે કે બીસીનો મતલબ થાય બિફોર ક્રાઇસ્ટ અને એનો ડોમિનો મતલબ એટલે કે એડી. મિત્રો ખાસ ધ્યાન આપજો, ઈસવીસન પૂર્વે અને ઈસવીસનમાં શું તફાવત છે અહીંયા હું તમને સમજાવીશ. મિત્રો તમને જિંદગીભર નહીં ભૂલે, ગમે ત્યારે ગમે એવો સવાલ આવે કે ભાઈ આ 2 સાલ વચ્ચેનો તફાવત કેટલો છે, તમે આસાનીથી ગણી શકશો. બરાબર. એટલે ખાસ તમે અત્યારે અહીંયા ધ્યાન રાખજો કે આપણે એક સંખ્યા રેખા દોરીએ, સંખ્યા રેખા ઉપર નિરૂપણ ગણિતમાં તમે શીખતા હશો. બરાબર. એમાં આ દોરીએ એક ક્રોસનો સિમ્બોલ. ખાસ યાદ રાખજો મિત્રો. પેલા અહીંયા ધ્યાન રાખજો કે ભાઈ આ બાજુ થઈ જમણી, આ બાજુ થઈ ડાબી, આ બાજુ કેવા નંબર આવશે? +1, 2, 3, 4. આ બાજુ કેવા નંબર આવશે? તો કે -1, -2, -3, -4. બરાબર. આ બધાને ખ્યાલ પડી ગયો કે ભાઈ આ જમણી બાજુ પ્લસ, ડાબી બાજુ માઇનસ. હવે આપણે વાત કરીએ છીએ, લખાણ જે લખીએ છીએ શું લખીએ છીએ? ઈસવીસન પૂર્વે. આવું લખાણ કરીએ છીએ કે ભાઈ ઈસવીસન પૂર્વે. તો આ શું દર્શાવે છે? આ એ વસ્તુ દર્શાવે છે ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ. ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એનું વર્ષ એટલે અહીંથી શરૂઆત થાય, અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય એટલે ઈસવીસન, અને ઈસુ ખ્રિસ્તના જન્મની પહેલાનો સમય એટલે ઈસવીસન પૂર્વે. ખ્યાલ આવ્યો? ઈસુ ખ્રિસ્તના જન્મની પહેલાનો સમય એટલે ઈસવીસન પૂર્વે, ઈસુ ખ્રિસ્તના જન્મની પછીનો સમય એટલે ઈસવીસન. અહીંયા સુધી ખ્યાલ આવ્યો બધા મિત્રોને? હવે આપણે આગળ જોઈએ કે ભાઈ ઈસવીસન પૂર્વે ને શું કહેવામાં આવશે? બિફોર ક્રાઇસ્ટ, એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એની પહેલાનો સમય. તો હવે એડી એનો મતલબ શું થાય? તો બીસી એટલે ઈસવીસન પૂર્વે, તો એડી એટલે ઈસવીસન, તો એનો આફ્ટર ક્રાઇસ્ટ નથી કરવાનું તમારે, એનો મતલબ થાય એનો ડોમિની. બરાબર. આ એક લેટિન શબ્દ છે, એનો અર્થ થાય ઇન ધ યર ઓફ અવર લોર્ડ એરા, અમારા ભગવાનના સમય પછીનો સમય એટલે ઈસવીસન. ખ્યાલ આવી ગયો મિત્રો? ઈસવીસન કોને કહેવાય? તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય. ઈસવીસન પૂર્વે કોને કહેવાય? તો કે એની પહેલાનો સમય. હવે આ બિફોર ક્રાઇસ્ટ જે છે એનું બીજું નામ છે BCE. BCE એટલે બિફોર કોમન એરા. આનું તમારે ગુજરાતી કરવાનું નથી,
આમનામ યાદ રાખવાનું છે. અહીંયા તમારે સામાન્ય યુગ પહેલાંની સમય એવું કાંઈ ગુજરાતી કરવાનું નથી. બિફોર કોમન એરા. અહીંયા શું થશે? CE આવશે, કોમન એરા. અહીંયા પાછું ACE નથી કરવાનું, આફ્ટર કોમન એરા એવું નહીં આવે. આ થયો કોમન એરા, એટલે આ કોમન યુગ જે છે એની પહેલાંનો સમય જ ગણવાનો છે. તો કે બિફોર કોમન એરા એટલે BCE. હવે તમને એમ થશે કે ભાઈ આવા ભાગ શું કામ પડ્યા? પહેલાં BC હતું, બિફોર ક્રાઇસ્ટ હતું, અને હવે તો કે BCE કર્યું. તો જો ઇતિહાસકારો મિત્રો જે છે ને ખાલી ભારતના નથી હોતા, બરાબર, આખા વિશ્વમાં ઇતિહાસકારો હોય છે. અને એ બધા ઇતિહાસકારોએ એવું નક્કી કર્યું કે ભાઈ આ ઈસવી સન જે છે એનો વિભાજન કઈ રીતે થાય? તો કે ઈસુ ખ્રિસ્તને આધારે થાય છે, એના જન્મને આધારે થાય. તો ઈસુ ખ્રિસ્ત જે છે એ પર્ટિક્યુલર કમ્યુનિટીને રિપ્રેઝેન્ટ કરે છે, બરાબર, ખ્રિસ્તી ધર્મને રિપ્રેઝેન્ટ કરે છે. એટલા માટે એવું નક્કી કર્યું ઇતિહાસકારો કે ભાઈ આ તો જનરલ હોવું જોઈએ ને, ઐતિહાસિક સમય છે તો જનરલ હોવો જોઈએ. એના માટે પછી બીજું નામ નક્કી કરવામાં આવ્યું, બિફોર કોમન એરા, બરાબર. અને આ યુગને નામ આપવામાં આવ્યું કોમન એરા, બરાબર. આ વાત થઈ ગઈ. હવે આપણે ગણતરીની વાત કરીએ કે ભાઈ ગણતરી કઈ રીતે થાય છે. તમને એમ કીધું હોય કે ઈસવીસન પૂર્વે 2020, ઈસવીસન પૂર્વે 2020 જો ગણવામાં આવે તો આજથી કેટલા સમય પહેલાંનો, આજથી કેટલા વર્ષ પહેલાંનો સમયગાળો થયો? આજથી કેટલા વર્ષ? ઈસવીસન પૂર્વે 2020 એટલે આજથી કેટલા વર્ષ? જો મિત્રો અહીં ધ્યાન રાખજો, આ ઈસવીસન છે, બરાબર. શું અહીંયા શબ્દ આપ્યો છે? પૂર્વે. પૂર્વે હોય તો કઈ બાજુ જવાનું છે? આ બાજુ, બરાબર. પરંતુ જવાનું આ બાજુ છે. સમય કઈ બાજુ હાલશે? સમય માઇનસમાં નહીં હોય, સમય હંમેશા કેમાં હશે? તો કે પ્લસમાં હશે. તો આ બાજુ જોઈએ એટલે -1, -2, -3 એ રીતે ક્યાં સુધી જઈશું? -2020 સુધી જઈશું. પછી સમય પ્રમાણે આમ ચાલશું એટલે -2020 પછી તો કે 19, 18, 17 એવી રીતે ચાલશે, બરાબર. અને અહીંયા આવતા આવતા પછી 1 થઈ જશે એટલે 1, 2, 3, 4 એવી રીતે ક્યાં સુધી ચાલશે? અહીંયા આવતા હાલની સાલ કઈ? 2020. તો હવે તમે સમયગાળો નક્કી કરો કે 2020 વર્ષ આ અને 2020 વર્ષ આ, તો ટોટલ કેટલા થયા? 4040 વર્ષ. એટલે હવે તમને કોઈ એમ કે ભાઈ ઈસવીસન પૂર્વે 2020 એટલે કેટલા વર્ષ? તો કે આજથી 4040 વર્ષ થયા ઈસવીસન પૂર્વે, બરાબર. હવે તમને આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો એવો પ્રશ્ન પૂછાય કે વિક્રમ સંવતની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે 57, બરાબર. 56-57 ની ગણતરી જે છે એ કયા મહિનામાં તમે ગણતરી કરો એના આધારે રહે. એટલે ઘણી જગ્યાએ 56 હોય છે, ઘણી જગ્યાએ 57 હોય. શક સંવત જે છે એની શરૂઆત કઈ રીતે થઈ? ક્યારે થઈ? ઈસવીસન 78. તમને એવો પ્રશ્ન પૂછાય કે ઈસવીસન પૂર્વે 57 અને ઈસવીસન 78 આ બે વચ્ચે કેટલા વર્ષનો તફાવત છે? અથવા એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ સાલ ન આપેલી હોય, ખાલી એવો પ્રશ્ન હોય કે વિક્રમ સંવત અને શક સંવતની શરૂઆત વચ્ચે કેટલો તફાવત છે, બરાબર. તો તમારે સીધો એમ નથી કરવાનું કે 78 - 57 એવો તફાવત નહીં આવે. કઈ રીતે આવે જુઓ, સમજો તમે. પહેલા આપણને શું કીધું? વિક્રમ સંવત એટલે ઈસવીસન પૂર્વે 57. તો ઈસવીસન પૂર્વે એટલે આમ ચાલવાનું છે, ક્યાં સુધી જવાનું છે? -57 સુધી જવાનું છે. હવે શું આવશે? તો કે ઈસવીસન, અહીંયા પૂર્વે નથી તો ઈસવીસન એટલે અહીંથી આમ જવાનું છે. કેટલા વર્ષ સુધી જવાનું છે? તો કે 78 વર્ષ સુધી જવાનું છે. હવે તફાવત પૂછ્યો છે, બરાબર. એટલે તફાવતમાં શું આવશે? તો કે આ 78 વર્ષ તો ખરા જ, બરાબર. આ બાજુના 78 તફાવત એટલે માઇનસ. હવે માઇનસ કેટલા થશે? 57. એટલે 78 - -57 એટલે 78 વત્તા 57 એટલે 135 વર્ષ. બંને વચ્ચેનો તફાવત કેટલો? 135 વર્ષ. આ રીતે તમે ગણતરી કરશો. જિંદગીમાં ક્યારે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન વચ્ચેનો જે તફાવત છે ક્યારે તમને ભૂલાશે નહીં, બરાબર. આ મને એવું લાગે છે કે હવે તમને લગભગ સમજાઈ ગયું હશે કે ઈસવીસન કોને કહેવાય, ઈસવીસન પૂર્વે કોને કહેવાય, અને બંનેની ગણતરી કઈ રીતે થાય. આગળ જોઈએ મિત્રો.
આ એક વધારે અગત્યનું છે કે ભાઈ ઇતિહાસની તૈયારી કઈ રીતે કરવી. તમે સમજાવો છો ભાઈ ઇતિહાસ આમ છે તેમ છે, એ તો બરાબર છે. મારે ઇતિહાસ કઈ રીતે તૈયાર કરવો, આ બધા વિદ્યાર્થીઓનો એક મૂંઝવતો પ્રશ્ન હોય કે ઇતિહાસમાં જો વાંચવા બેસે તો ઘણું બધું વાંચવાનું હોય, અને ન વાંચવું હોય તો ઓપ્શનમાં ઘણા મિત્રો કાઢે છે. પણ ઇતિહાસની તૈયારીમાં જે બેઝિક બાબતોનું ધ્યાન રાખવાનું હોય એની વાત આપણે કરીશું. સિલેબસ, પુસ્તકો અને એક જ બુકનું રિવિઝન. આ ત્રણેય વસ્તુ તમને પંકજભાઈ આગળના વિડીયોમાં સમજાવી જ છે, છતાં એનો અહીંયા હું તમને બ્રીફ આપું કે ભાઈ ઇતિહાસની તૈયારી કેમ કરવી. તો કે જે પરીક્ષાની જે પરીક્ષાની તમે તૈયારી કરતા હો એ પરીક્ષામાં ઇતિહાસનું વેઇટેજ કેટલું છે પહેલાં એ નક્કી કરો. એનો સિલેબસ કેટલો છે કે ભાઈ આ પરીક્ષામાં ગુજરાતનો ઇતિહાસ છે કે ખાલી ભારતનો જ છે કે બંનેનો છે તો કેટલો છે, બરાબર. કઈ પરીક્ષામાં જૂના પેપરોના આધારે નક્કી કરો કેટલું પૂછાય છે. તો એ થયું એક સિલેબસ વિશેની માહિતી કે ભાઈ આમાં આ પ્રકારનું પૂછાય છે અને આટલું એમાં ઇતિહાસ હોય છે. હવે સિલેબસ નક્કી થઈ જાય પછી એના માટેના પુસ્તકો શોધો, ભાઈ મટીરિયલ શોધો. હવે આના માટે હું કોઈ સજેશન નથી કરતો કે ભાઈ તમારે આનું મટીરિયલ ને આનું પુસ્તક જ તમારે વાંચવાનું છે, પણ એટલું જરૂર કહીશ તમને એવું લાગે કે આ પુસ્તકમાં આ મટીરિયલમાં ઓછામાં ઓછી ભૂલ છે અને વધારેમાં વધારે માહિતી આપેલી છે અને સારામાં સારી માહિતી આપેલી છે એવું પુસ્તક તમારે પસંદ કરવાનું. ખાસ કરીને ગુજરાત બોર્ડના પુસ્તકો બધા વાંચતા જ હોય છે. એ સિવાય રેફરન્સ બુક તરીકે કયું પુસ્તક ઉપયોગી કરવું, બરાબર, કયું પુસ્તક વાંચવું એ તમારે એમાં આપેલી માહિતીને આધારે નક્કી કરવું પડે. ઘણી બધી બુકોમાં ઘણી બધી ભૂલ હોય છે, બરાબર. તો એ તમારે નક્કી કરવું પડે કે ભાઈ આમાં કયું વિશ્વાસપાત્ર છે, બરાબર. વિશ્વાસપાત્ર પુસ્તક એક પસંદ કરી લેવાનું. હવે જે પુસ્તક તમે પસંદ કર્યું એ એક જ બુક રાખવાની, વધારે બદલ નહીં કરવાની. એક જ બુકનું વારંવાર પુનરાવર્તન કરવું, સિવાય કે 10 બુકનું એકવાર રિવિઝન કરવું કરતાં એક બુકનું 10 વાર રિવિઝન કરવું વધારે સારું પડશે. અને મિત્રો આ જે બાબત છે ને પુનરાવર્તન, રિવિઝન બહુ અગત્યની છે. રિવિઝન વગર તમે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકશો નહીં. હવે રિવિઝન કઈ રીતે કરવું, પહેલાં તો વાંચન કઈ રીતે કરવું, રિવિઝન કઈ રીતે કરવું. તમે પુસ્તક લાવ્યા ખરીદીને એટલે તમે પહેલી વખત વાંચજો, બરાબર. એટલે એને વાંચન કહીશું આપણે કે ભાઈ એક વખત તમે પુસ્તકને જોયું, વાંચ્યું, બધું સમજ્યા, આમાં તમારે કંઈ લખવાનું છે નહીં, બરાબર. અને એના આધારે આપણે શોર્ટ નોટ બનાવવાની છે. કઈ રીતે બને એની વાત કરીએ કે ભાઈ એક વખત તમે પુસ્તક વાંચ્યું પછી બીજી વખત વાંચ્યું એટલે એને શું કહેશું, રિવિઝન. એક પુસ્તકને વાંચ્યા બાદ બીજી વખત તમે વાંચો એટલે રિવિઝન થશે, બરાબર. પહેલું રિવિઝન થશે. પછી તો કે ત્રીજી વખત વાંચો એટલે રિવિઝન બીજું થશે, બરાબર. હવે તો કે 3 વખત એકનું એક પુસ્તક વાંચ્યું અને પછી ત્યારે છેલ્લે તમે વાંચો એ પરીક્ષાના સમય એટલે 3 વખત રિવિઝન 3 વખત થાય, પુસ્તક 4 વખત વંચાશે, બરાબર. કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે તમારે મિનિમમ 3 વખત રિવિઝન કરવું પડે. જો 3 વખત રિવિઝન પરીક્ષા પહેલાંના સમયમાં ન થાય, બરાબર, તો તમને ધારી સફળતા અથવા ધાર્યા માર્ક તમને એમાંથી મળે નહીં. એટલા માટે રિવિઝન જે છે ખૂબ જ અગત્યનું છે. બીજી વસ્તુ મિત્રો, સૂત્રો બનાવો. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. સૂત્રો બનાવો એનો મતલબ એવો નથી કે તમને બધા સૂત્રો જ બનાવી રાખો. ઇતિહાસ યાદ રાખવા માટે સૂત્રો જરૂરી છે, પણ સૂત્રો કેવા બનાવવાના કે જ્યાં ભાગ તમારે જે રાજા તમને યાદ નથી રહેતા એના સૂત્રો બનાવો. તમારે સૂત્રો બનાવી જ રાખવાના એવું નહીં કરવાનું. અને એટલા બધા સૂત્રો વધી જશે પછી પરીક્ષામાં તમે કન્ફ્યુઝ થઈ જશો કે ભાઈ મારે કયા પ્રકાર કયું સૂત્ર આમાં મારે લાગુ પડે છે. સૂત્રો તો કે તમને જે રાજા યાદ ન રહેતા હોય, બરાબર, એના ક્રમાંક જે છે યાદ ન રહેતો હોય એના વિશેના સૂત્ર બનાવો. જે વસ્તુ યાદ રહેશે એનું સૂત્ર તમારે બનાવવાનું નથી, યાદ રાખજો ખાસ, બરાબર. એટલે સૂત્ર બનાવવામાં ખાસ ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થી મિત્રો બધાના સૂત્રો જ બનાવ્યા છે, બધા મુદ્દાના સૂત્રો જ બનાવ્યા છે, પછી પરીક્ષા વખતે કન્ફ્યુઝન થઈ જાય કે સર આમાં કયું સૂત્ર લાગુ પડે છે. એવું ન થાય એ ખાસ તમે જોજો. સૌથી અગત્યની વસ્તુ અને હું જો સૌથી વધારે ભાર આપતો હોય તો એ આ વસ્તુ છે, પોતાની શોર્ટ નોટ બનાવવી, બરાબર. આ વસ્તુ ઉપર તમારે સૌથી વધારે ભાર આપવાનો છે. હવે આખો શબ્દ સમજો, શોર્ટ નોટ એટલે પહેલાં નોટ બનાવવાની. નોટને કેવી રીતે બનાવવાની તો કે શોર્ટ કરીને કેવી રીતે તો કે અહીંયા આપણે વાત કરીએ હમણાં એક જ બુકનું વારંવાર પુનરાવર્તન. તો આ સમયે જ નોટ બનાવવાની હોય. કેવી રીતે તો કે પહેલાં એક વખત તમે બુક વાંચી,
વાંચન કર્યું ત્યારે નોટ બનાવવાની ન હોય, બરાબર. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે કે ભાઈ પહેલી વખત વાંચતા હોય ત્યારે એમાંથી પછી બુકમાં લખતા જાય, એટલે એક બુક તો હોય પછી બીજી બુકે બનાવે, તો એ સમયે તમને એવું જ લાગે કે મારે આ બધું અગત્યનું જ છે, એટલે તમે જે પુસ્તક લાવ્યા ને એ પુસ્તક તમે તમારી નોટમાં ઉતારી નાખ્યું, એને નોટ બનાવી એવું ન કહેવાય, બરાબર. એ પરીક્ષા સમયે આપણને વાંધો પડે એમાં. ત્યારબાદ બીજી વખત વાંચો, બીજી વખતમાં રિવિઝન પહેલું થતું હોય, બરાબર. બીજી વખતનું વાંચન એટલે રિવિઝન પહેલું હોય, તો બીજી વખતના વાંચન વખતે તમને કોન્ફિડન્સ આવે કે ભાઈ આ મારે પૂરતું છે એટલું વાંચન મને યાદ રહી જાય છે, બરાબર, તો નોટ બનાવવાનું શરૂ કરો. અને જો એવું ન લાગે તો ત્રીજી વખત જ્યારે વાંચતા હો, બીજી વખતના રિવિઝન વખતે જ નોટ બને, ત્યાં સુધી નોટ બને નહીં, યાદ રાખજો. ત્રીજી વખત વાંચો ત્યારે તમને ખ્યાલ આવે કે આમાં મારે કેટલું અગત્યનું છે ને કેટલું નથી, કેટલું પરીક્ષાલક્ષી વાંચવાનું છે, કયા મુદ્દા વાંચવાના છે, એમાંથી કેટલું સ્કીપ કરવાનું છે, બધું ત્રીજી વખતના વાંચન વખતે તમને ખ્યાલ આવે. બીજી વખતનું રિવિઝન કરો પછી નોટ બનો ને તો શોર્ટ નોટ બને, પછી બનાવો તો શોર્ટ નોટ બને, સમજાય. શોર્ટ નોટ બનાવતી વખતે ખાસ આ ધ્યાન રાખવાનું. હવે કેવી શોર્ટ નોટ હોવી જોઈએ, તો કે 10 પાના તમે વાંચ્યા કોઈ પણ બુકના, તો એ 10 પાનામાંથી એ એક પેજમાં આવી જાય એ પ્રકારની નોટ હોય તો એને શોર્ટ નોટ કહી શકાય, બરાબર. આગળ વાત કરીએ. એક આ પ્રશ્ન એક મૂંઝવે છે કે ભાઈ મારે સાલવારી કઈ રીતે યાદ રાખવી, બરાબર. તો સાલવારી યાદ રાખવા માટે તમારે બેસ્ટ ઓપ્શન એ છે ઘટનાઓ યાદ રાખો, બરાબર. સાલવારી યાદમાં તો કે ઘટના યાદ રાખો. ઘટના કઈ રીતે યાદ રાખો, હું જો તમને કહું કે ભાઈ તમે અસહકારની ચળવળ ભણ્યા, બરાબર, આધુનિક ભારતમાં, તો અસહકારની ચળવળ એ કઈ સાલમાં બની એ તમારે નથી જોવાનું જ્યારે વાંચતી વખતે, બરાબર. એ સમયે તમારે એની આસપાસની ઘટનાઓ શું શું બનીને એ જોવાનું છે કે ભાઈ એ શરૂઆત ક્યારે થઈ, બરાબર, પૂરી ક્યારે થઈ, પૂરી થયા બાદ એની અસર શું હતી, આ બધી વસ્તુનો અભ્યાસ કરો, આખી ઘટનાને તમે સમજો, બરાબર. ત્યારે તમને સાલ યાદ રહે કે ભાઈ 1920 થી 1922 સુધીમાં અસહકારની ચળવળ થયેલી હતી. તો હવે તમને સાલ યાદ રહી જાય ક્યારે, તો કે ઘટનાનું તમે 360 ડિગ્રી એનાલિસિસ કરો પછી, બરાબર. બધા પાસા જોઈ લો કે શા માટે આ ચળવળની શરૂઆત થઈ, તો શા માટે થઈ કે 1922માં ન આપેલું હોય, એના પહેલાંના સમયમાં આપેલું હોય, પછી એની અસર શું થઈ કે 1922માં ન હોય, એની પછી અસર એની આવે, બરાબર. એટલે શરૂઆત અને અસર માટે તમે એક સાલ યાદ રાખી લીધી કે ભાઈ આ સમયમાં આ વસ્તુ થઈ. હવે તો કે એ ઘટનાની આસપાસ કઈ ઘટના બની, 1920 પહેલાં 1910માં શું થયું, 1920 પહેલાં 1919 આવશે, બરાબર. તો અસહકારની ચળવળ શરૂ થતાં પહેલાં 1919માં શું થયું, તો કે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયું વગેરે વગેરે, બરાબર. ત્યારબાદ 1922માં પૂરું થયું તો 23, 24, 25, 26, 27, 28, બરાબર, 29, 30 ને સવિનય કાનૂન ભંગની ચળવળ સુધીનો સમય જે હતો એમાં કેવી કેવી ઘટનાઓ બની, એક સાલની આસપાસ કેવી ઘટનાઓ છે એનો અભ્યાસ કરો. એટલે એક સાલ યાદ રાખો એટલે તમને બીજી સાલ ઓટોમેટિક યાદ રહી જાય. એ યાદ રાખવા માટેનો પહેલો રસ્તો છે ઘટનાઓ યાદ રાખો, બરાબર. અને બીજી વસ્તુ જે છે એ છે તમારી જન્મ તારીખ યાદ રાખો. શું યાદ રાખો? જન્મ તારીખ. તમારી યાદ તો હોય જ, તમારી જન્મ તારીખ તમને યાદ હોય જ, પણ એનું સાલ જે એનું વર્ષ જે છે, ધારો કે તમારો જન્મ 1995માં થયો છે, તો તમને તો ખ્યાલ હોય 1995 મારો જન્મ થયો છે. તો જ્યારે તમારે જ્યાં તમારે 1995ની સાલ આવે ને ત્યાં તમારે એવું નક્કી કરવાનું કે આ સમયે મારો જન્મ થયો, વિચારવાનું બેસ્ટ છે, બરાબર. કોઈ પણ સાલવારી વાંચતી વખતે તમારે વિચારવાનું કે ભાઈ આ સાલ જે છે ખરેખર અહીંયા શું થયેલું હતું, આની આસપાસની કોઈ ઘટના છે કે નહીં, બરાબર. એટલે 1995માં કોઈ ઘટના બની હોય તો તમને એમ થાય કે ભાઈ આ મારો જન્મ થયો ને ત્યારે આ ઘટના બની. હવે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ આર્થિક સુધારા ભારતમાં ક્યારે આવ્યા, બરાબર, તો કે 1991માં. તમને આ સાલ યાદ નથી રહેતી. 1991માં મનમોહનસિંહની સરકારમાં આર્થિક સુધારા આવ્યા, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, બરાબર. આ સાલ યાદ નથી રહેતી, પણ તમને તમારા જન્મનું વર્ષ યાદ છે 1995માં. તો ત્યારે તમારે એવું વિચારવાનું કે મારો જન્મ થયો ને પહેલાં 4 વર્ષ પહેલાં આર્થિક સુધારા લાગુ થઈ ગયા, બરાબર. એટલે 1991-92માં લાગુ થઈ ગયા. તો એ યાદ રહે એવી રીતે, બરાબર. એવી રીતે કોઈ 1998 કે 99માં કોઈ ઉપગ્રહ છોડેલો હોય તો એની સાલવારી કઈ રીતે યાદ રાખીએ, ભાઈ મારો જન્મ થયો ને તો 2-3 વર્ષ પછી આ થયું, એટલે એ ઉપગ્રહ છૂટતો હશે ત્યારે હું 3 વર્ષનો હોય,
બરાબર, આવું તમારે વિચારવાનું, તો આ તમને સાલવારી વધારે પ્રમાણમાં યાદ રહે. હવે ત્રીજી વસ્તુ એવી રીતે વિચારવાની કે ભાઈ 1995નું વર્ષ છે તો એની સામે કયું વર્ષ આવશે? 1895. અને એની સામે કયું આવશે? 1795. બરાબર, તો 1895ની કોઈ સાલ યાદ રાખવાની હોય તમારે એવું વિચારવાનું કે મારો જન્મ થયો ને પહેલાં 100 વર્ષ પહેલાં ઘટના બની ગયેલી, 100 વર્ષ પછી મારો જન્મ થયો, આવું તમારે યાદ રાખવાનું. અહીંયા તો કે 200 વર્ષ પછી મારો જન્મ થયો, બરાબર, આવું યાદ રાખવાનું. અને આની આસપાસની ઘટનાઓ તમારે યાદ રાખવાની કે ભાઈ આમાં આ જન્મ થયો 100 વર્ષ પહેલાં, 2 વર્ષ પહેલાં આવું હતું, તો તમને વધારે યાદ રહેશે સાલવારી. બરાબર, એટલે આવી રીતની ટ્રીક અપનાવો કે પહેલાં ઘટનાઓ યાદ રાખો, પછી જન્મ તારીખને આધારે એની કમ્પેરિઝન કરો, કમ્પેરિઝનમાં કોઈ આગળ પાછળની સાલ હોય તો એ જુઓ. બરાબર, આવી રીતે તમારે સાલવારી યાદ રહે. અને એટલી બધી સાલ યાદ નથી રાખવાની કે ભાઈ તમારે 1795થી લઈ અને 2020 સુધીમાં કઈ કઈ ઘટનાઓ બની, બધી સાલમાં આ ઘટના બની, એવું કંઈ પૂછાતું નથી. જેટલી મહત્વની સાલ હોય એટલી જ યાદ રાખવાની હોય. અને મહત્વની સાલમાં ઘણા વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન હોય કે ભાઈ આ સત્યાગ્રહ આ વર્ષમાં થયો તો આ બુકમાં આ લખ્યું છે, આ બુકમાં આ લખ્યું છે, ઓલી બુકમાં તે લખ્યું છે. તો એ જે કન્ફ્યુઝન જે છે, બરાબર, એ દ્વિધાભરી સ્થિતિ એ વિવાદાસ્પદ ગણાય અને એવી પરીક્ષામાં મોટાભાગે પૂછાતું નથી. અને જો પૂછાય તો જે ઓથેન્ટિક બુકમાં હોય ને એ સાચું માનવામાં આવે. બરાબર, પછી બન્યો હોય એ સમયે કે ન બન્યો હોય, એ ઘટના એ સમયે બની હોય કે ન બની હોય, ઓથેન્ટિક બુકમાં એમ લખ્યું હોય કે આ સમયમાં બની છે, તો પછી એ તમારે માની લેવાની ભાઈ આ સમયમાં જ બની છે. પછી તમારે એમાં પીએચડી કરવા નથી જવાનું કે ભાઈ મારે તો નહીં, આજ તો મા કસમ આજ તો હું શોધીને જ રહીશ કે ભાઈ કઈ સાલમાં બન્યું, એવું તમારે કરવાનું નથી. તમને ઓથેન્ટિક બુકમાં એવું માહિતી મળી ગઈ કે આ ઘટના 1920માં બનેલી છે, તો બસ 1920 યાદ રાખી લેવાનું, પછી તમારે બીજું કંઈ વિચારવાનું નથી. બરાબર, એટલે આ ખાસ ધ્યાન રાખજો સાલવારીમાં. ઇતિહાસની તૈયારી કેમ કરવી એના આપણે મહત્વના જે મુદ્દા છે એ જોઈએ આપણે. બરાબર, કે ભાઈ સિલેબસનો અભ્યાસ કરો, પછી એક પુસ્તક લો, એ પુસ્તકનું વારંવાર પુનરાવર્તન કરો, અને એ પુસ્તક યાદ ન રહે તો સૂત્રો બનાવો, શોર્ટ નોટ બનાવો, સાલવારી યાદ રાખો, ઘટનાઓ યાદ રાખો. શોર્ટ નોટ બનાવતી વખતે હજી મિત્રો કહું છું, શોર્ટ નોટ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખજો, શોર્ટ નોટ એવી હોવી જોઈએ કે પરીક્ષાના આગલા દિવસે તમારે એ આખું જે 3 મહિનાનું કે 4 મહિનાનું જે વાંચન હોય એ 3 કલાકમાં થઈ જાય એવી શોર્ટ નોટ હોવી જોઈએ. આગળ અભ્યાસ કરીએ. જુદી જુદી પરીક્ષાઓમાં ઇતિહાસનું ભારણ કેટલું હોય છે એની માહિતી મેળવીએ. હવે આપણે બધી પરીક્ષાની માહિતી નથી લેવાની, મુખ્ય જે પરીક્ષાઓ છે એની વાત કરવાના છીએ કે ભાઈ બિન સચિવાલય ક્લાર્ક છે વર્ગ 3, એમાં એક ટોપિક છે કે ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો 25 માર્ક. બરાબર, તો અહીંયા ઇતિહાસનું વેઇટેજ કેટલું છે તો કે 25 માર્કનું. બિન સચિવાલયમાં ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો કેટલા માર્કનું પૂછાય? 25 માર્કનું. ખાસ મિત્રો યાદ રાખજો, બિન સચિવાલયમાં આ વખતે એટલે કે હમણાં જે ગઈ પરીક્ષા જે કેન્સલ થઈ એમાં ગુજરાતનો ઇતિહાસ ને સાંસ્કૃતિક વારસો અહીંયા એવું લખેલું હતું એના સિલેબસમાં 25 માર્કનો પૂછાશે, તો 25 એ 25 છે, 24 નથી કે 26 નથી, 25 માર્કનો જ પૂછાય છે. એ પહેલી પરીક્ષામાં જે થયું એ તમે ભૂલી જાઓ. હવે જે સરકારે પદ્ધતિ પ્રમાણે નક્કી કર્યું, જે પ્રકારનો સિલેબસ હોય એ પ્રકારને વળગી રહેશે, 99% વળગી રહેશે. કોઈક એક્ઝામ એવી હોય કે આગા પાછું થઈ જાય પણ 99% વળગી રહે, એટલે 25 માર્ક હોય તો 25 માર્કનો જ પૂછાય છે. એ પ્રમાણે જ તમારે એને મહત્વ આપવું પડે. બરાબર, આ થઈ બિન સચિવાલયની વાત. પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ મિત્રો ખાસ અગત્યનું છે, કારણ કે અહીંયા તમને ખ્યાલ છે 25 માર્કની મારે તૈયારી કરવાની છે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની. અહીંયા તો કે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં એક પેપર આવે છે જીકેનું, જનરલ નોલેજનું પેપર હોય છે. હવે જનરલ નોલેજના પેપરમાં તો ઇતિહાસ હોય ને ભૂગોળ હોય ને સાંસ્કૃતિક વારસો હોય, બધા જ પ્રકારનું બધું ભેગું હોય. બરાબર, અને એ પણ ગુજરાતનું હોય ને ભારતનું હોય ને વિશ્વનું હોય. આ ત્રણેયમાં મારે કયા ઇતિહાસ ઉપર વધારે ભાર આપવો એ વધારે સમજવાનું છે. બરાબર, પીએસઆઈની તમને પર્ટિક્યુલર વાત કરું તો પીએસઆઈ જે છે ભારતના ઇતિહાસને વધારે મહત્વ આપે છે. બરાબર, તમે જૂના પેપરનું એનાલિસિસ કરશો તો ખ્યાલ આવશે. ભારતના ઇતિહાસમાં આપણે અગાઉ જોયા 3 વિભાગ, પ્રાચીન, મધ્યકાલીન ને અર્વાચીન. તો એમાં પણ એ અર્વાચીન એટલે કે આધુનિક ભારતને વધારે મહત્વ આપે છે. બરાબર, તમે પીએસઆઈ 2012, 15, 17ના પેપર જોશો તો તમને ખ્યાલ આવશે આધુનિક ભારતમાંથી વધારે પ્રશ્નો પૂછેલા છે. બરાબર, એઝ કમ્પેર ટુ પ્રાચીન અને મધ્યકાલીન અને ગુજરાત અને વિશ્વ. ગુજરાતમાંથી 2 સવાલ હોય તો ભારતમાંથી 3 સવાલ હોય, તો 3માંથી 2 શેમાં હોય? આધુનિકના હોય. બરાબર, વિશ્વનો તો કે 1 સવાલ હોય. તો મારે કઈ પરીક્ષામાં કેટલું મહત્વ આપવું એના સિલેબસને તમે ધ્યાનમાં રાખીને જ તૈયારી કરો ઇતિહાસની.
બરાબર. પછી એવું ન થાય કે ભાઈ પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરું તો મારે ઇતિહાસને ગોખી નાખવો છે, ઇતિહાસને બરાબર આખો ઇતિહાસ ગુજરાત ભારત વિશ્વનો ઇતિહાસ ગોખી નાખવો છે, તો એમાંથી તમને મળશે 5 જ માર્ક. બરાબર. એટલે એવી રીતે ક્યારે સ્ટ્રેટેજી બનાવતા નહીં. શરૂઆતમાં જો કે ભાઈ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એટલે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ મારા પર્ટિક્યુલર પરીક્ષા છે તો એમાં મારે આને કેટલું મહત્ત્વ આપવું. હવે વાત કરીએ જીપીએસસીની, તો કે જીપીએસસીમાં 2 પ્રકારે જીપીએસસી પરીક્ષા લે છે. એક ગુજરાત અને ભારતનો ઇતિહાસ એટલે ક્લાસ 1-2 અને એક ક્લાસ 3. એક જીપીએસસી આયોગ દ્વારા જે પરીક્ષા લેવાય છે એ ક્લાસ 1-2 અને ક્લાસ 3. ક્લાસ 1-2માં 2 તબક્કા, એક પ્રિલિમ અને મેન્સ. જો કે 3 હોય ઇન્ટરવ્યૂ, પણ આપણે લેખનની વાત કરીએ તો પ્રિલિમ અને મેન્સ. મેન્સમાં અને પ્રિલિમમાં કેટલા માર્કનો ઇતિહાસ હોય છે? 50 માર્કનો. જીપીએસસીએ એના સિલેબસમાં પર્ટિક્યુલર ટોપિક સાથે આ વાત લખેલી છે કે અમે ઇતિહાસમાં આટલા ટોપિકમાંથી જ પૂછશું. બરાબર. 20-21 જેના ટોપિક છે એમાંથી જ આવે છે અને 50 માર્ક જ પૂછે છે, 49 નહીં અને 51 નહીં. બરાબર. એટલે તમારે એ પ્રમાણે મહત્ત્વ આપવાનું હોય ઇતિહાસને કે ભાઈ કઈ પરીક્ષાની તૈયારી છે અને મારે એમાં કેટલો સમય આપવો. એ શેના આધારે નક્કી થાય? એના માર્કના આધારે કે ભાઈ આમાં કેટલો પૂછાય છે મારે ઇતિહાસ. તો એમાં 50 માર્કનો પૂછાય. પ્રિલિમમાં તો કે 50 માર્ક કઈ રીતે થાય? તો પ્રિલિમમાં ટોટલ 8 સબ્જેક્ટ આવે. જીપીએસસી ટોટલ 8 સબ્જેક્ટ હોય પ્રિલિમના, એ 2 પેપરના થઈને હોય. એમાંથી એક પેપર જે છે GS1 એમાંનો એક સબ્જેક્ટ એટલે ઇતિહાસ, અને એ ઇતિહાસના માર્ક હોય 50. બરાબર. એટલે બધા સબ્જેક્ટના 8 સબ્જેક્ટના 50 માર્ક હોય એટલે 400 માર્કની પ્રિલિમ થાય. મેન્સમાં તો કે મેન્સમાં 3 જીએસના પેપર આવે, GS 1, 2, 3, અને GS1માં 3 સબ્જેક્ટ આવે, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ. તો એમાં પણ ઇતિહાસ જે છે એ 50 માર્કનો જ રહે, કારણ કે જીપીએસસી મેન્સનું એક પેપર 150 માર્કનું હોય, તો એક પેપરમાં 3 સબ્જેક્ટ આવે GS1માં, તો એક સબ્જેક્ટના માર્ક 50 થયા તો 50 હોય છે. એમાં પણ 49 કે 51 નથી થતા. બરાબર. તો એ પ્રમાણે તમારે આને મહત્ત્વ આપવાનું હોય. ક્લાસ 3ની વાત કરીએ તો ક્લાસ 3માં 25 માર્ક, આનાથી અડધા થઈ જાય. તો કે અહીંયા 400 માર્કની પ્રિલિમ હોય તો અહીંયા 200 માર્કની થઈ જાય છે. પેપર સબ્જેક્ટ તો 8 જ રહે છે, પણ 200 માર્ક થઈ જાય તો માર્ક પણ અડધા અહીંયા થઈ જાય છે. એટલે 25, આના માર્ક પણ 25 હોય. પણ અહીંયા ખાસ વસ્તુ યાદ રાખજો મિત્રો, ક્લાસ 1-2ની એક્ઝામ છે, તમને ક્લાસ 1-2 અધિકારી બનાવે છે, ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી બનાવે છે, તો એમાં ઓબ્વિયસ વધારે ભારણ હોય. અને અહીંયા જે છે ક્લાસ 3 છે એટલે અહીંયા પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઇતિહાસમાંથી મધ્યકાલીન ઇતિહાસ છે નહીં. ક્લાસ 3માં તમે સિલેબસ જીપીએસસીનો જોશો તો ખ્યાલ આવશે. જ્યારે અહીંયા 3 ઇતિહાસ ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે, તો તમારે આનો પણ અભ્યાસ કરવો પડે. આપણે વાત કરી ને પહેલાં કે ભાઈ સિલેબસનો અભ્યાસ કરો. સિલેબસ નો અભ્યાસ કર્યા બાદ તમે નક્કી કરી શકશો કે મારે કઈ રીતે મારે તૈયારી કરવી. અન્ય પરીક્ષાઓ એટલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી અન્ય પરીક્ષાઓ અને અથવા અન્ય બોર્ડ દ્વારા પરીક્ષાઓ જે લેવાય છે, જેમ કે નાયબ ચીટનીસ હોય, સચિવાલય, ઓલા સિનિયર ક્લાર્ક હોય. બરાબર. આવી બધી પરીક્ષાઓમાં પણ ઇતિહાસ હોય છે. એટલું યાદ રાખજો મિત્રો કે દરેક પરીક્ષામાં ઇતિહાસ પૂછાય છે. બરાબર. અમુક પરીક્ષાઓમાં ચોક્કસ હોય, અમુક પરીક્ષાઓમાં અચોક્કસ હોય, પરંતુ ભારણ એનું ચોક્કસ હોય. ઇતિહાસ પૂછે જ. એ એક પ્રશ્ન હોય, 2 પ્રશ્ન હોય, 5 પ્રશ્ન હોય, પણ એવું એક પણ પેપર નહીં હોય જેમાં ઇતિહાસ ન હોય. બરાબર. આપણે ગુજરાત સરકારની મુખ્ય પરીક્ષાઓની વાત કરીએ છીએ. બરાબર. સેન્ટ્રલ લેવલની કે કોઈ પર્ટિક્યુલર રિઝનિંગ, મેથેમેટિક્સ, અંગ્રેજી ઉપર ચાલતી હોય એવી નહીં. એટલે એમાં ભારણ અનિશ્ચિત હોય, પરંતુ ચોક્કસ હોય કે ભાઈ પૂછવાના તો છે જ, ઇતિહાસ તો પૂછશે, પણ એ કેટલો પૂછશે, કેટલા પ્રમાણમાં પૂછશે, એના આધારે તમારે એને મહત્ત્વ આપવાનું રહે. ઓકે, મારે કયા ભાગ ઉપર વધારે ધ્યાન આપવું? આ પણ એક પ્રકારની હમણાં આપણે જે અગાઉ વાત કરી એ જ છે કે ભાઈ ગૌણ સેવા પસંદગી મંડળ લે છે તો એમાં મુખ્યત્વે ગુજરાતનો ઇતિહાસ વધારે પ્રમાણમાં પૂછે, તો ગુજરાતના ઇતિહાસ ઉપર આપણે વધારે ધ્યાન આપવાનું હોય. પીએસઆઈ કોન્સ્ટેબલનો એની પરીક્ષા હોય તો એમાં ગુજરાત, ભારત અને વિશ્વનો ઇતિહાસ પૂછે છે. તો બરાબર, આ તો જીપીએસસી કરતાં પણ મોટો સિલેબસ થયો. બરાબર. તો જીપીએસસી કરતાં મોટો સિલેબસ થયો એનો મતલબ એવો નથી કે બધું ગોખી નાખવું. અહીંયા વધારે ભાર ભારત ઉપર આપવામાં આવે છે ને. ભારત ઉપર પણ કયો? તો કે આધુનિક. બરાબર. આધુનિકને વધારે મહત્વ આપવામાં આવે છે. તો તમારે પીએસઆઈ કોન્સ્ટેબલમાં ઇતિહાસની તૈયારી કરતા હો તો ઇતિહાસની તૈયારીમાં તમારે ક્યાં ભાગ ઉપર વધારે ધ્યાન આપવાનું? આધુનિક. એટલે પહેલાં તમારે આધુનિક 2 વખત વાંચવાનો, જ્યારે આ 1 વખત વંચાય તો એ ચાલે. બરાબર. અને એટલું યાદ રાખજો મિત્રો
કે આપણે જે પીએસઆઈની તૈયારી કરાવીએ છીએ આ તૈયારીમાં ઇતિહાસમાંથી એક પણ પ્રશ્ન બહાર જશે નહીં, બરાબર. એ આપણે ગેરંટી સાથે આપણે બોલીએ છીએ કે ભાઈ ગુજરાત, ભારત અને વિશ્વનો જે ઇતિહાસ કરવાનો હોય પીએસઆઈ કોન્સ્ટેબલમાં, એમાંથી આપણે જે તૈયારી કરાવી છે એમાંથી એક પણ પ્રશ્ન બહાર જશે નહીં, બરાબર. પછી સિવાય કે એવો કોઈ એવા જ પ્રશ્ન હોય કે જે કોઈ પણ જગ્યાએ લખેલું જ ન હોય ને એકદમ પ્રાચીન ગ્રંથોમાંથી ક્યાંયથી સવાલ કાઢી નાખે તો અલગ વાત છે. બાકી જે ઇતિહાસ આપણે કરાવીએ છીએ એમાંથી પ્રશ્ન બહાર જવાની સંભાવના ખૂબ જ ઓછી છે. જીપીએસસી તો હમણાં આપણે વાત કરી કે ભાઈ ગુજરાત અને ભારતનો ઇતિહાસ જે છે એના ઉપર વધારે ફોકસ કરે છે, અને એમાં તે ગુજરાતમાં ભારતના ઇતિહાસમાં પીએસઆઈમાં તો કે આધુનિક ભારતમાં ફોકસ વધારે છે, તો જીપીએસસીમાં તો કે પ્રાચીન ભારતમાં ફોકસ વધારે છે. એટલે જો ઇતિહાસ જીપીએસસી 20 ટોપિક આપેલા છે કે ભાઈ 20 ટોપિકમાંથી અમે ઇતિહાસ પૂછશું, બરાબર. હવે 20 ટોપિકમાં તે પ્રાચીન, મધ્યકાલીન ને આધુનિક એવા ભાગ પડે છે, પણ એમાં એવું ન હોય કે અમે એક ટોપિકમાંથી એક જ સવાલ પૂછ્યો કે આમાંથી 2 સવાલ પૂછ્યો, એવું પાછું વિભાજન કરેલું નથી, બરાબર. એટલે પ્રાચીનમાં સિંધુ ખીણ, જૈન, બૌદ્ધ, બરાબર, મૌર્ય, ગુપ્ત, દક્ષિણ ભારત, આના ઉપર વધારે ફોકસ કરે છે જીપીએસસી. મિત્રો, જ્યારે પર્ટિક્યુલર આપણે જીપીએસસીની વાત કરતા હોય એટલે જીપીએસસી માટે એટલું યાદ રાખવાનું, આ બધી પરીક્ષાઓમાં કેવા પ્રકારનો સવાલ પૂછાશે એ આપણે પ્રેડિક્ટ કરી શકીએ નહીં, બરાબર. જીપીએસસીમાં કેવા પ્રકારનો સવાલ પૂછે એ પ્રેડિક્ટ થઈ જાય, કારણ કે જીપીએસસી જે છે એ સિવિલ સર્વિસ ક્લાસ 1-2 લેવલની પરીક્ષા છે. તો એમાં એવા ઇતિહાસને પૂછે, એવા ઇતિહાસને મહત્ત્વ આપે જે ખરેખર મહત્ત્વનો હોય, બરાબર, ઐતિહાસિક દ્રષ્ટિએ પણ મહત્ત્વનો હોય, એવા પ્રકારના સવાલને જ મહત્ત્વ આપવામાં આવે, બરાબર. એટલે એમાંથી પ્રેડિક્ટ થઈ શકે કે આવા પ્રકારનો સવાલ પૂછી શકે, બરાબર. સિંધુ ખીણ સભ્યતા તો એ ભારતની પ્રાચીનતમ સભ્યતા છે. વિશ્વની સમકાલીન સભ્યતાઓ છે મેસોપોટેમિયા અને ઇજિપ્તની સંસ્કૃતિ હતી, એની સાથે સામ્યતા ધરાવતી સંસ્કૃતિ છે, બરાબર. એટલે આપણને આંતરરાષ્ટ્રીય મહત્વ અપાવે છે, એટલા માટે આ ટોપિક છે સિંધુ ખીણ સભ્યતા. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, બરાબર. તો કે આ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનું આંદોલન શા માટે થયું? તો કે આની પહેલાંનો સમય ને આની પછીનો સમય, વચ્ચેનો સમય કયો આવે છે? વૈદિક સંસ્કૃતિ. વૈદિક સંસ્કૃતિમાં પણ કેવો સમય? તો કે ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600 સુધીનો 2 ભાગ, ઋગ્વૈદિક સમય અને ઉત્તર વૈદિક સમય, બરાબર. આ વૈદિક સંસ્કૃતિમાં મુખ્ય ભાગ શું હતો? તો કે વર્ગ વિભાજન થયેલું હતું. હમણાં આપણે વાત કરી સામાજિક સ્થિતિ, બરાબર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે એ સમયગાળામાં એ સમાજમાં કર્મકાંડની સ્થિતિ એટલી ભયંકર હતી, બરાબર. લોકોની જે નાના લોકો હતા એની સ્થિતિ એટલી ભયંકર હતી કે જૈન ને બૌદ્ધ ધર્મનું એટલે કે બીજા ધર્મનું આંદોલન થયું, બરાબર. એટલે આ ધર્મમાંથી છૂટો પડ્યો હતો. એ સમયની પરિસ્થિતિનો અભ્યાસ છે, આ એક પ્રકારનું ધાર્મિક આંદોલન છે, તો એ પણ પૂછાય. પછી મૌર્ય શા માટે? તો કે યાદ રાખજો મિત્રો, મૌર્ય સમય જે છે ને એ ભારતનો પ્રથમ એવો સામ્રાજ્ય અથવા પ્રથમ એવો વિસ્તાર જે છે કે જે આખા ભારતને એક કર્યું, એટલા માટે મહત્વ આપવામાં આવે છે. તમે વાત કરો તો હિન્દુ કુશ પર્વતમાળા એટલે અફઘાનિસ્તાનથી અને હિમાલય સુધી, અને હિમાલયથી નીચે તરફ બંગાળ સુધી અને નીચે દક્ષિણ ભારત સુધી, આ બધું ગુજરાતમાં પશ્ચિમ સુધી, એટલે ત્યાં સુધી મૌર્ય સામ્રાજ્ય વિસ્તરેલું છે, એટલે મહત્વ આપવામાં આવે છે. આવું વિશાળ સામ્રાજ્ય આની પહેલાં એક પણ સમયગાળામાં થયેલું નથી સિંધુ ખીણમાં, નથી વૈદિક સંસ્કૃતિમાં કે નથી મહાજનપદના સમયમાં. ત્યારબાદ ગુપ્ત સમય, તો હમણાં જ વાત કરીએ આપણે, ગુપ્ત સમય જે છે એ સુવર્ણ યુગ છે એટલે પૂછવામાં આવે છે, બરાબર. અહીંયા તમારે એક જીપીએસસીની તૈયારી કરતી વખતે એક જ પ્રશ્ન મગજમાં રાખવાનો ઇતિહાસ વાંચતી વખતે કે જીપીએસસી આ પ્રશ્ન પૂછો, શું કામ? બરાબર. આપણે પહેલાં વાત કરી ભાઈ તે મારા માટે કોફી કેમ મંગાવી, આની જેમ તે ભાઈ જીપીએસસી આ પ્રશ્ન કેમ પૂછ્યો, બરાબર. એની પાછળનું કારણ હોય છે. જીપીએસસીના પ્રોફેસરો આમનામ પ્રશ્નો કાઢતા નથી, બરાબર. જેમ કે તમને ઉદાહરણ સાથે તમને વાત કરું, દક્ષિણ ભારત લઈએ આપણે, બરાબર. દક્ષિણ ભારતના ઇતિહાસમાં તો કે શરૂઆતમાં આવે ચેર, ચોલ, પાંડ્ય, બરાબર, પલ્લવ અને વિજયનગર સામ્રાજ્ય. આ દક્ષિણ ભારતના મહત્વના વંશો છે. સાતવાહન વંશ પણ છે, બરાબર. એમાંથી એક વંશ એટલે ચોલ વંશ. આ તમને ઉદાહરણ સાથે વાત કરું છું કે ભાઈ જીપીએસસી પ્રશ્ન મહત્વ હોય એનું જ પૂછે છે. ચોલ વંશ જે છે, તમે આપણે ભારતનો નકશો દોરીએ
બરાબર, આપણા ભાગનું કામ નથી, અહીંનું જ કામ છે. દક્ષિણ ભારત એટલે આટલું થયું, અને એમાંનો એક વંશ એટલે ચોલ વંશ. બરાબર, ચોલ વંશનું શાસન અહીંયા હતું. ચોલ વંશની બાજુનો વંશ એટલે આ વંશ જે છે એ ચેર વંશ છે, અને અહીંયા જે છે એ પાંડિયન છે. બરાબર, ચોલ, ચેર અને પાંડિયન. તમે મિત્રો પ્રાચીન ભારતનો અભ્યાસ કરશો ને એટલે બધાને ખ્યાલ આવશે કે મોટા ભાગે આ વિસ્તારમાં એટલે કે ઉત્તર ભારતમાં સામ્રાજ્ય સ્થાપવાની હોડ હોય કે ભાઈ મારે આ વિસ્તારમાં કબજો કરવો છે, અને મોટા ભાગે લડાઈઓ અને મોટા ભાગનો જે કબજો થયો સામ્રાજ્ય વિસ્તારનો એ અહીંયા થયેલો છે. બરાબર, હવે દક્ષિણ ભારતમાં જે રાજાઓ હતા, દક્ષિણ ભારતમાં જે રાજાઓ હતા એ સામ્રાજ્ય વિસ્તાર માટે ઉત્તર તરફ જ ગયેલા છે. બરાબર, તો આ બધા ઉત્તર તરફ જાય, ઉત્તર તરફ આ બાજુથી આવે, આ બાજુથી આવે, પરંતુ આ ચોલ વંશ એકમાત્ર એવો વંશ હતો અને એનો એકમાત્ર રાજા એવો હતો કે જે અહીંયા જવાને બદલે આમ ગયો, નીચે તરફ. એટલે એક રાજેન્દ્ર ચોલનું નામ તમે સાંભળ્યું છે. ચોલ વંશનો એક રાજા રાજેન્દ્ર ચોલ. બરાબર, એણે પહેલાં ચેરને જીત્યા, પછી પાંડ્યને જીત્યા, એટલે આ ભાગ કબજે થયો, અને પછી અહીંયા શ્રીલંકાને જીત્યા. શ્રીલંકા જીત્યા બાદ ઇન્ડોનેશિયા તરફ ગયો, જાવા. બરાબર, જાવા ટાપુ ઉપર એણે સામ્રાજ્ય સ્થાપ્યું. બરાબર, એટલે એક પ્રકારનું બીજું જે સામ્રાજ્ય છે ત્યાંનું શૈલેન્દ્ર સામ્રાજ્યની વાત સાંભળી છે. બરાબર, તો આ બધી માહિતી જે છે એ અગત્યની છે. શું કામ? તો કે આ એકમાત્ર રાજા એવો છે રાજેન્દ્ર ચોલ કે અહીંયા જવાના બદલે આમ ગયો છે. બરાબર, તો એના વિશેની માહિતી પૂછે. બરાબર, જીપીએસસી અહીંથી સવાલ કાઢે કે ભાઈ આવી રીતે સવાલ પૂછે. બરાબર, બીજી વસ્તુ કે આના સમયમાં, ચોલ વંશના સમયમાં ગ્રામીણ પ્રશાસન, જીપીએસસી મેન્સમાં ગઈ, જીપીએસસીની જે મેન્સ ગઈ એમાં પૂછેલો પહેલો જ સવાલ ઇતિહાસનો એ કે ચોલ વંશનું ગ્રામીણ પ્રશાસન સમજાવો. શા માટે પ્રશ્ન પૂછ્યો? મેં તમને કીધું ને કે તમારે એવું નક્કી કરવાનું ઇતિહાસ વાંચતી વખતે કે ભાઈ આ પ્રશ્ન પૂછો શું કામ. બરાબર, એનું તમને સમજાવું છું કે ભાઈ ચોલ વંશમાં એક પ્રશ્ન પૂછેલો હતો મેન્સમાં કે ભાઈ ચોલ વંશનું ગ્રામીણ પ્રશાસન સમજાવો. શા માટે આનું તે ગ્રામીણ પ્રશાસન પૂછ્યું, બીજા એક કઈ વંશનું નહીં? એનું કારણ એ છે કે એણે જેટલી સ્વાયત્તતા આપી ગામડાને એટલી ભારતના એક પણ વંશે આપેલી નથી. મૌર્ય પણ નહીં, ગુપ્ત પણ નહીં. જેટલી ચોલ વંશના સામ્રાજ્યમાં ગ્રામીણ પ્રશાસનને જેટલી સ્વાયત્તતા હતી એટલી એક પણ વંશમાં હતી નહીં. એટલા માટે એને મહત્વ આપવામાં આવ્યું. અને કેવી સ્વાયત્તતા? તો કે દરેક વખતે હજી પણ તમે જુઓ તો કેન્દ્રની સત્તા જે છે એ સ્થાનિક પ્રશાસન સુધી હોય છે. બરાબર, કે ભાઈ આપણે એ સમયે વાત કરીએ, સામ્રાજ્યની વાત કરીએ તો પણ કેન્દ્રનું શાસન જે છે એ ગામડાઓ સુધી હોય છે. જ્યારે અહીંયા શું કરેલું કે ચોલ વંશના રાજાઓએ કેન્દ્રીય પ્રશાસનને ગ્રામીણ પ્રશાસન સાવ મુક્ત કરી દીધું. ગ્રામીણ પ્રશાસન માટે કેન્દ્રએ મદદ કરવી હોય તો કરે, ન કરવી હોય તો કાંઈ નહીં, પણ ગ્રામીણ પ્રશાસન એની રીતે ચાલે. બરાબર, સભા, મહાસભા, ઉરસભા એવી આની 3 સમિતિઓ હતી, એના આધારે પ્રશાસન ચાલે. આ પ્રકારની સ્વાયત્તતા, સ્વતંત્રતા ભારતમાં એક પણ રાજવંશે આપેલી નથી. એટલા માટે આને મહત્વ આપવામાં આવે છે, અને એટલા માટે જીપીએસસી આ પ્રશ્ન પૂછો. બાકી ચોલ વંશમાંથી એક પણ પ્રશ્ન નથી આવ્યો. ખ્યાલ આવ્યો? તો મેં તમને એવું કીધું કે ભાઈ આ સમય, કોઈ પણ સમય વાંચતી વખતે એટલું યાદ રાખો કે ભાઈ આમાં મહત્વની બાબત શું છે. બરાબર, અને આમાં એક સાંસ્કૃતિક દ્રષ્ટિએ અગત્યતાની બાબત શું છે એ તમારે યાદ રાખવાની જરૂર છે. જીપીએસસી ક્યારે કેટલા યુદ્ધોમાં લડ્યો, ક્યાં ક્યાં લડ્યો એવા પ્રશ્ન બહુ જ ઓછા પ્રમાણમાં પૂછશે. ઝાઝા પ્રશ્નો એવા હશે કે જે સાંસ્કૃતિક મહત્વ ધરાવતા હોય. ઓકે મિત્રો, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ એની વાત તો કરીએ આપણે. આધુનિક ઇતિહાસ છે બધી જ પરીક્ષાઓમાં અગત્યનો છે. આગળ જોઈએ આપણે OMR સ્ટ્રેટેજી. બરાબર, ખાસ અગત્યનું સમજવા જેવું છે કે ભાઈ તમે જ્યારે એક્ઝામમાં બેઠા હો એટલે તમારી પાસે એક પ્રશ્ન હોય, 4 ઓપ્શન હોય. 4 ઓપ્શનમાંથી મને એક ઓપ્શન હોય એ મહત્તમ સાચો કઈ રીતે પડે, બરાબર, એ માટેની સ્ટ્રેટેજી છે. તો પહેલાં તમારે શું કરવાનું? એના માટે પ્રશ્નોના પ્રકારો સમજો. બરાબર, પ્રશ્નોના પ્રકારો સમજો. કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પહેલાં તમે નક્કી કરો.
બરાબર. એક પ્રશ્ન પેપર લઈ લો, તમારે જે પરીક્ષાની તૈયારી કરવી છે એનું એક પ્રશ્ન પેપર લ્યો જૂનું, અને એ પ્રશ્ન પેપરમાં જુઓ કે ભાઈ આ પરીક્ષામાં આટલા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે, કેવા પ્રકારના પ્રશ્ન પૂછ્યા છે એના માટે આપણે અલગ વિડીયો બનાવશું, એનું અલગથી એનાલિસિસ કરશું, સોલ્યુશન ને એનાલિસિસ કરશું. પણ અત્યારે તમારે યાદ રાખવાનું છે કે જૂનું પ્રશ્ન પેપર એમાં કેટલા પ્રકારના પ્રશ્નો પૂછેલા છે એ સમજવાનું છે. એમાંથી આપણે જોઈએ તો પહેલો પ્રકાર તો કે સીધા પ્રશ્નો હોય. પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવે છે? બરાબર. PSI 2017માં પ્રશ્ન હતો. સીધો પ્રશ્ન કહેવાય કે ભાઈ તમને એક વાક્ય આપી દીધું ને એમાંથી નીચે 4 ઓપ્શન ને કયો ઓપ્શન સાચો છે? બરાબર. તો કે બિહાર રાજ્ય, આ ઓપ્શન સાચો. આ થયો સીધો પ્રશ્ન. બરાબર. જે બેઠા પ્રશ્નો આવે છે એની વાત છે. આમાં કોઈ લગભગ કોઈ વિદ્યાર્થીને વાંધો નહીં હોય. ત્યારબાદ એક પ્રશ્નનો પ્રકાર આવો આવે છે જોડકા જોડો. બરાબર. કે યોગ્ય જોડકા જોડો. અહીંયા મેં તમને આવી રીતે આપેલું છે કે ભાઈ જોડકામાં ઘણા બધા પ્રકાર હોઈ શકે, પણ આપણે એક પ્રકારની વાત કરીએ. ગુજરાતમાં 100 વર્ષ કરતાં વધુ જૂના ગ્રંથાલયોને યોગ્ય રીતે જોડી ખરો વિકલ્પ પસંદ કરો. યાદી 1, યાદી 2. બરાબર. આ જોડકા જોડો. જોડકા જોડવામાં મુખ્યત્વે તમારે મિત્રો યાદ રાખવાનું છે, કોઈ પણ એક તમને 1, 2, 3, 4 આપેલા છે, 4માંથી તમને એક આવડતું હોય ને, એક જે તમને 100% ખબર હોય કે આ જે છે એમાં આ જ આવે છે. બરાબર. પહેલાં એને સમજો. આ 4માંથી તમને એમ થતું હોય કે મને આ વસ્તુ આવડે છે કે લાંગ પુસ્તકાલય જે છે એ ક્યાં આવેલું છે? તો કે રાજકોટમાં. એ મને ખબર છે. પહેલાં આને તમે રાઉન્ડ કરી દો કે આ પાક્કું છે. હવે તમારે આ બીજા 3 ઓપ્શન નથી જોવાના. પહેલાં ત્યારે શું જોવાનું કે ભાઈ 4 ઓપ્શનમાંથી આ મને આવડે છે તો 4 સામે શું? તો કે ડી. 4D કયા ઓપ્શનમાં ક્યાં ક્યાં છે? 4D અહીંયા છે, 4C, 4B, 4D અહીંયા છે. બરાબર. હવે તમારે આને 2 ને જોવાના નથી. હવે તમારે આ 2 ઉપર ફોકસ કરવાનું છે, A અને B ઉપર. બરાબર. હવે તમને પછી ફરી વખત આમાં જોવાનું છે કે હજી મને આમાંથી કયું એવું છે કે જે મને આવડે. બરાબર. તો એના આધારે કે ભાઈ રાયચંદ દીપચંદ ગ્રંથાલય છે તો ક્યાં આવેલું છે? એ મને ખ્યાલ છે કે ભાઈ ભરૂચમાં આવેલું છે. તો એ તમારે આ જોવાનું કે 1A. તો અહીંયા 1A, અહીંયા 1A. તો કે આમાં આપણને મેળ પડશે નહીં. પછી 2 ઓપ્શન જોવાના. આમાં તમને ખ્યાલ આવતો હોય તો ઠીક છે, ન આવતો હોય તો આ મિત્રો એક પ્રકારની એવી સ્ટ્રેટેજી થઈ. કઈ? તો કે હમણાં આપણે વાત કરવાના છે 50-50%ની, અને 50-50%ની વાત હોય ત્યારે રિસ્ક લઈ લેવાય. 2માંથી એક ઓપ્શન ન ખબર હોય તો ટીક કરી દેવાય. બરાબર. એમાંથી મહત્તમ સંભાવના એવી છે કે આમાંથી તમારો પ્રશ્ન સાચો પડે. આ એક જોડકા જોડોનો પ્રકાર થયો. બરાબર. આવા પ્રકારના પ્રશ્નોનો તમારે અભ્યાસ કરવાનો. પછી એક વિધાન આપેલા હોય. બરાબર. કે સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો નીચેનામાંથી કયા વિસ્તારોમાંથી મળી આવ્યા છે? તો કે અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, જમ્મુ અને ગુજરાત. આવા 4 ઓપ્શન આપ્યા. પછી એમાંથી ઓપ્શન આપ્યા કે માત્ર ફક્ત 1 અને 4, 3 અને 4, 2, 3 અને 4 કે આપેલા તમામ. બરાબર. આ એક પ્રકારનો પ્રશ્ન હતો, GPSC પૂછેલો છે. તો આ ત્રીજો પ્રકાર થયો. એક પ્રકાર કયો થયો? સીધા પ્રશ્નો હોય. બીજો પ્રકાર કયો થયો? જોડકા હોય. આ ત્રીજો પ્રકાર થયો, વિધાન આપેલા હોય. બરાબર. હવે વિધાનમાં 2 પ્રકારના હોય. એક આવા વિધાન છે. બરાબર. 1, 2, 3, 4. તો આમાં તમારે જોવાનું છે કે સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળેલા છે. આપણને ખબર છે ગુજરાતમાંથી તો મળેલા જ છે. બરાબર. પાકિસ્તાનમાંથી મળેલા છે તો કે હડપ્પા, મોહેન્જો-દડો તો છે જ. બરાબર. 2 તો આવી જ જશે. બરાબર. પછી તમે સિંધુ ખીણ સંસ્કૃતિ વખતે એ જોયેલું હોય કે સિંધુ ખીણ સંસ્કૃતિ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં ક્યાં સુધી વિસ્તરેલી હતી? તો ઉત્તરમાં તમે જમ્મુ અને કાશ્મીર સુધી. જમ્મુ કાશ્મીરનું માંડા સ્થળ જે છે એ ત્યાં સુધી સિંધુ ખીણ સંસ્કૃતિનો વિસ્તાર હતો. તો જમ્મુમાંથી તો મળેલા હોય તેવો જ વિસ્તાર હોય. બરાબર. એટલે 3 તો આવી જ જશે. હવે મિત્રો તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે 2, 3 અને 4 તો તમને ખબર જ છે, પણ આ ઓપ્શન એ હશે. જો છે બી ઓપ્શન 2, 3 અને 4, એટલે તમને એમ થશે કે અફઘાનિસ્તાનમાંથી ક્યાં મળ્યા છે? પાકિસ્તાનમાં જ મળ્યા એટલે પૂરું થઈ ગયું. બરાબર. પણ અફઘાનિસ્તાનમાંથી મિત્રો મળેલા છે. યાદ રાખજો, અફઘાનિસ્તાનના ફક્ત 2 જ સ્થળ છે કે જ્યાંથી સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો મળેલા છે. બરાબર. એક મુંડી ઘોય છે અને એક શરતુ ઘોય છે. બરાબર. આ 2 સ્થળેથી અફઘાનિસ્તાનમાંથી અવશેષો મળેલા છે. એટલા માટે મેં તમને અગાઉ વાત કરી ને કે ભાઈ GPSC પર્ટિક્યુલર મહત્વ આપે છે પ્રશ્નોને. એ આમનામ પ્રશ્નો નથી કાઢતી. એનું કારણ છે અફઘાનિસ્તાન શા માટે પૂછ્યું? કારણ કે અફઘાનિસ્તાનનો કોઈને ખ્યાલ જ ન હોય કે ભાઈ અફઘાનિસ્તાનમાંથી મળેલા, પણ ત્યાંના 2 સ્થળમાંથી અવશેષો મળેલા છે.
બરાબર, એટલે આનો જવાબ આવશે ડી. આ પ્રકારના પ્રશ્નો વિધાન આપેલા હોય ત્યારે ખાસ મિત્રો યાદ ધ્યાન રાખવું. આ એક પ્રકારનું બીજા પ્રકારનું વિધાન છે, એટલે આ પણ વિધાન જ હોય, પણ પહેલામાં સ્થળો હતા સીધે સીધા અને અહીંયા વાક્યો છે. બરાબર, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે? બરાબર, ક્યાં આ વસ્તુ યાદ રાખજો મિત્રો, ખરા છે, ખોટા નથી. ખોટા નથી એનો મતલબ થાય ખરા છે, ખરા નથી એનો મતલબ થાય ખોટા છે. તો આવા જે પેલા હોય ને એના ઉપર રાઉન્ડ કરી નાખવાનો આવા પ્રશ્નોમાં, કે ભાઈ અહીંયા મને શું પૂછેલું છે? ખરા છે. હવે તમને અહીંયા એવું પૂછવું હોય ને કે ખરા નથી, તો અહીંયા તમારે એવું નથી ગોતવાનું ખરા નથી એમ નથી કરવાનું, પેલા આનો અર્થ યોગ્ય કરી નાખો. નકારાત્મક બાબત કરતા હકારાત્મક બાબત હોય ને જલ્દી ધ્યાનમાં આવશે. ખરા નથી એનો મતલબ શું થાય? ખોટા છે. તો આમ જ તમારે શોધવાનું કે ક્યાં ખોટા છે, અથવા તો ખોટા નથી એનો મતલબ થાય ખરા છે, તો શોધવાનું ક્યાં ખરા છે. એટલે આની ઉપર ખાસ પેલા રાઉન્ડ કરી નાખવાનો, બરાબર, વિધાનમાં. પછી વિધાન વાંચવાના, કે ભાઈ આ એક વિધાન વાંચતી વખતે તમે આમાંથી પેલા અગાઉ વાત કરી ને એવી જ રીતે 4 વિધાનમાંથી તમને એવું કયું છે કે આ વિધાન છે પર્ટિક્યુલર સાચું જ છે, એના ઉપર પેલા ટીક કરવાની કે ભાઈ મેગસ્થનીઝનું ઇન્ડિકા છે મૌર્યકાલીન ભારતનો મૂલ્યવાન સ્ત્રોત ગણાય છે, આ તમને ખ્યાલ છે. પછી તો કે એનો એક પ્રશ્ન, મેગસ્થનીઝનું ઇન્ડિકા પરવર્તી લેખકોના અવતરણ અંશોમાં જ સચવાયું છે. જીપીએસસી પ્રશ્ન પૂછેલો છે. આનો મતલબ શું થાય? મેગસ્થનીઝનું ઇન્ડિકા પુસ્તક આપણને પુસ્તક સ્વરૂપે ક્યારેય મળ્યું નથી. કઈ રીતે મળ્યું છે? તો કે ભાઈ જુદા જુદા બધા ઇતિહાસકારોને ભૂગોળ વેત્તાઓ જે આવ્યા એને લખેલું છે કે મેગસ્થનીઝ ઇન્ડિકામાં આવું લખેલું છે, બરાબર. જેમ કે આપણે યુએન સાંગની વાત કરીએ, યુએન સાંગ એનો ગ્રંથ છે સીયુકી. કયો ગ્રંથ છે? સીયુકી. સીયુકી ગ્રંથમાં યુએન સાંગે એવું લખેલું છે કે મેગસ્થનીઝની ઇન્ડિકામાં આ વસ્તુ લખેલી છે, બરાબર. એટલે આવી રીતે જ્યાં જ્યાં ટોલેમી એક ગ્રંથ લખેલો છે, બરાબર, તો ટોલેમીની જે ભૂગોળ જે છે એમાં પણ લખેલું છે કે મેગસ્થનીઝ ઇન્ડિકામાં આમ લખેલું છે. તો આ શું થયું? પરવર્તી લેખકોના અવતરણ અંશોમાં. એટલે અમુક જે ઇતિહાસકારો વિદેશી હોય કે ભારતીય હોય એને એના પુસ્તકમાં આવી રીતે લખેલું છે. શેના વિશે? મેગસ્થનીઝની ઇન્ડિકા વિશે. એટલે તમને મિત્રો એટલો ખ્યાલ હોય ને કે મેગસ્થનીઝનું ઇન્ડિકા પુસ્તક જે છે પુસ્તક સ્વરૂપે નથી. જેમ કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એ પુસ્તક સ્વરૂપે આપણને મળેલું છે, ઇન્ડિકા પુસ્તક સ્વરૂપે નથી મળ્યું. તો એટલો ખ્યાલ હોય તમને એમ થાય કે 3 અને 4 તો બંને સાચા જ છે, બરાબર. આવી રીતે તમારે પ્રેડિક્શન કરવાનું હોય વિધાન જે આપેલા હોય ને એમાં. ઓકે, આગળનો સવાલ જોઈએ. હવે એક પ્રકાર આવી રીતે આવે છે, વિધાન એ વિધાન બી, પછી બંને સાચા બંને ખોટા. એવી રીતે એક પ્રકાર આવે છે કે ભાઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858ની જોગવાઈઓ નીચેનામાંથી કયું સાચું છે? પેલું તો કે બોર્ડ ઓફ કંટ્રોલ કોર્ટ ઓફ ડાયરેક્ટરની નાબૂદી દ્વારા બેવડી પ્રથાનો અંત આવ્યો, અને ત્રીજું બંગાળ માટે નવીન વિધાન પરિષદોની રચના માટે જોગવાઈ કરવામાં આવી. આ બંને વિધાન સાચા છે કે બંને વિધાન ખોટા છે? એટલે ઉપરનામાંથી એક પણ નહીં. આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો આ પ્રકારના જ્યારે પ્રશ્નો હોય ને ત્યારે લગભગ સરળતા રહે પ્રશ્નોમાં, અને જો અઘરો હોય તો આનો પ્રશ્ન અઘરો બની જાય. આમાં ખબર ન પડે કયો ટીક કરવો. પણ એવું તમારે 25%ની માન્યતા લઈ આના પ્રશ્ન ટીક થઈ જાય એવો છે, બરાબર. એટલે વિધાન કરતાં આ પ્રશ્ન સરળ છે. ત્યારબાદ OMRની સ્ટ્રેટેજી કેવા પ્રકારની હોય? હમણાં આપણે જે વાત કરી 50-50%ની એવી વાત છે કે 50-50% હોય ત્યારે રિસ્ક લેવાય. ખાસ મિત્રો યાદ રાખજો, તમને જ્યારે 4 ઓપ્શન આપેલા હોય અને 4 ઓપ્શનમાંથી 2 આવડતા હોય, બરાબર, અને 2 ન આવડતા હોય, એટલે 50-50%ની સંભાવના થઈ. આ 50%માં તમારે રિસ્ક લઈ લેવાય, બરાબર, કે ભાઈ એમાંથી લગભગ સાચો પડી જાય. પણ એ પ્રકારનું રિસ્ક લેવા માટે તમારે જય માતાજીમાં ટીક કરવાનું નથી, બરાબર. એના માટે તમે જે રીડિંગ કરેલું હોય વાંચેલું હોય એમાં કોમન સેન્સ લગાડવાની છે, પછી ટીક કરવાનો છે. પછી તમે સાહેબ એમ કહો કે સાહેબ આમાં તો અમે 50% મને ખબર હતી પણ છતાં મારા પ્રશ્નો ખોટા પડે છે. એની પાછળનું એક કારણ હોય કે 50-50%ની સંભાવના આવી ને એટલે તમે સીધો 2માંથી 1 જય માતાજી ટીક કરી દો. એમ નહીં કરવાનું. એ પ્રશ્નોનું અનુસંધાન તમારે જોવાનું કે ભાઈ પ્રશ્ન છે એની પાછળનું કારણ શું છે, પ્રશ્ન શા માટે પૂછેલો છે, બરાબર. અને મેં જે રીડિંગ કર્યું છે એને અનુસંધાનમાં કાંઈ લાગે વળગે છે કે નહીં, એના આધારે તમારે 50-50%નું રિસ્ક લેવાનું. તો પ્રશ્ન સાચો પડવાની સંભાવના મહત્તમ છે.
બીજી સ્ટ્રેટેજી છે 25% 75%. એટલે કે 25% તમને ખબર છે, આવડે છે, 75% નથી ખબર. 4 ઓપ્શન છે, 4માંથી તમને એક ખબર છે, 3 નથી ખબર, બરાબર. એટલે એક ખબર છે મતલબ કે આ નથી જ આવે, આ નહીં જ આવે, એ તમને ખબર છે, પણ આ 3માંથી કયો આવશે એ ખબર નથી. એના માટે તમારા મિત્રો આ યાદ રાખવાનું, અઘરું પેપર હોય ને તો રિસ્ક લેવાય, સહેલું પેપર હોય તો રિસ્ક ન લેવાય. હવે અઘરું અને સહેલું કોણ નક્કી કરે? તો અઘરું અને સહેલું એ વ્યક્તિ નક્કી કરે, એ વિદ્યાર્થી નક્કી કરે કે જેણે આખું વર્ષ મહેનત કરેલી છે અને મહેનતને અંતે એ પરીક્ષા દેવા જાય છે ત્યારે એને એમ થાય કે આ પરીક્ષામાં તો મેં વાંચ્યું એમાંથી ઘણું ખરું નથી આવ્યું, ખૂબ જ અઘરું પેપર છે, બરાબર. એટલે ત્યારે એને અઘરું પેપર કહેવાય, બરાબર. કે ભાઈ એટલું બધું તમે વાંચન કરેલું હોય, રાતને દી એક કરીને વાંચેલું હોય, સારી રીતે વાંચેલું હોય, બરાબર, યોગ્ય દિશામાં વાંચેલું હોય, અને જ્યારે તમને પરીક્ષામાં બેઠાઓને રેલો આવે તો એટલું યાદ રાખજો મિત્રો, ત્યારે ગામને પણ રેલો આવે ત્યારે એ પેપર અઘરું કહેવાય. અને આવું અઘરું પેપર હોય તમને એવું લાગે કે આવું અઘરું પેપર છે તો રિસ્ક લેવાય, બરાબર. સહેલા પેપરમાં 25-75%ની સંભાવનામાં રિસ્ક લેવાય નહીં, યાદ રાખજો. કારણ કે એમાંથી મોટા ભાગે તમને પ્રશ્ન ખોટો જ પડે. સહેલા પેપરમાં મોટા ભાગે જે છે એને એવો મતલબ થાય કે ઘણા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન અથવા તો આ પેપર જે સરળ લાગ્યું, સરળ પેપર ત્યારે લાગે મોટા ભાગના પ્રશ્નો આવડતા હોય, અને મોટા ભાગના પ્રશ્નો આવડતા હોય ને ત્યારે તમે 25-75માં રિસ્ક લેવા જાઓ એટલે તમારો પ્રશ્ન ખોટો પડે, બરાબર. એટલે તમારે જે ખોટો પડે એના માર્ક માઇનસ થાય, એટલે ત્યારે આ સ્ટ્રેટેજી અપનાવાય નહીં. પણ અઘરું હોય કે સહેલું હોય, 50-50%માં તો રિસ્ક લેવાય જ. બીજું એક 0% અને 100%, એટલે કે 100% નથી જ આવડતો પ્રશ્ન, ખબર જ નથી, તમે ક્યારે આખા વર્ષમાં ક્યારે તમારા ધ્યાનમાં જ નથી આવ્યો કે પ્રશ્ન પૂછાણો જ નથી, બરાબર. સોરી, પ્રશ્ન ધ્યાનમાં જ આવ્યો નથી, અથવા તો મારા વાંચનમાં જ આવ્યો નથી, તો એટલે તમને 0% આવડે છે. 100% અહીંયા તમારે બિલકુલ રિસ્ક નથી લેવાનું મિત્રો, ખાસ યાદ રાખજો. અહીંયા કોઈ પણ પ્રકારની, સહેજ પણ પ્રકારની લાલચ રાખ્યા વગર આ પ્રશ્નમાં ટીક કરી દેવાનો, બરાબર. અહીંયા તમારે સહેજ લાલચ રાખવાની નથી, બરાબર. તો જ તમારે મહત્તમ માર્ક કવર થશે. પછી તમને એમ થાય કે હાલો ભાઈ જે હોય તે નથી આવડતું હોય તો જય માતાજી કરીએ અને 4માંથી 1 સાચો પડી જાય, તો મિત્રો સવાલ તમારો ખોટો જ પડે, ક્યારેય લગભગ સાચો પડતો નથી. 8 પ્રશ્નોમાંથી 1 જ સવાલ તમારો સાચો પડે આવી સંભાવના બને, અને ત્યારે એ ખોટનો ધંધો કહેવાય, બરાબર. એટલે આ સમયે તમારે, હજી કહું છું મિત્રો, સહેજ પણ પ્રકારની લાલચ રાખ્યા વગર આવા પ્રશ્નોમાં ટીક કરી દેવાનો. જો તમારે OMRમાં મહત્તમ માર્ક મેળવવા હોય, બરાબર, તો આ પ્રકારની સ્ટ્રેટેજી અપનાવવી પડે. આ પ્રકારની સ્ટ્રેટેજીની વાત થઈ જનરલ, દરેક વિદ્યાર્થીઓ માટે જે અલગ અલગ પોતાની સ્ટ્રેટેજી બનાવતા હોય છે એના માટે થોડું આમાં વેરિએશન હોય, બરાબર. તમારું જે પણ પ્રકારનું વેરિએશન છે એ આપણે પર્ટિક્યુલર વ્યક્તિગત રીતે પણ આપણે સોલ્વ કરશું કે ભાઈ મારે આ પ્રકારની મુશ્કેલી છે OMRમાં, તો હું કઈ રીતે કરું. કારણ કે દરેક વિદ્યાર્થી દરેક અલગ અલગ પ્રકારે મહેનત કરેલી હોય, અલગ અલગ પ્રકારે સ્ટ્રેટેજી બનાવેલી હોય, તો એ પણ કઈ રીતે જોવે, બરાબર. કઈ રીતે મારે OMRમાં ટીક કરવું એના માટેની પણ પ્રેક્ટિસ કરે, બરાબર. કારણ કે ટેસ્ટ જે લેવાય છે એનો મતલબ જ એવો છે કે તમે એમાં પ્રયોગો કરો કે ભાઈ આમાં વધારે માર્ક આવે છે કે આમાં વધારે માર્ક આવે છે કે આમાં વધારે માર્ક આવે છે, બરાબર. પણ ફાઇનલ પરીક્ષામાં પ્રયોગો કરવા બેસાય નહીં. પછી તમારે એક સ્ટ્રેટેજી ટેસ્ટમાં જ ડેવલપ કરવાની કે ભાઈ ટેસ્ટમાં મારે આ પદ્ધતિ મેં અપનાવી, એમાં આટલા માર્ક મારે આવી રીતે આવે છે, બરાબર. એ પદ્ધતિ તમે ફાઇનલ કરવાની. ઓકે મિત્રો, અહીંયા સુધી તમે જે મને સાંભળ્યો એ બદલ આભાર. જય હિન્દ, વંદે માતરમ.